દિવસ મારી ઘરવાળી છે એ બરાબર પાર્લરમાંથી જઈને આવી, અને પાર્લરમાંથી જઈને આવી તો વર્તાય નહીં હો, એવી કરીને મોકલી પાર્લરવાળાએ. પછી એક દી હું પાર્લરમાં ગયો, ઓલા બેનને જોયા ને તો ઓલા બેન છે ને વાસણ ઉટકતા હોય ને એમ બધાને કહે હો. અને પછી મેં એમને પૂછ્યું, મેં કીધું બેન આ તમે આવી રીતે કા પાર્લરની ટ્રીટમેન્ટ કરો? મન કે હું પેલા વાસણ ઉટકતી ને એટલે. પછી ખબર પડી કે બેને તો ધંધો જ બદલી નાખ્યો હતો. હા, ધંધો બદલી જાય ને તો તકલીફ થઈ જાય. એક દિવસ હમણાં એક છકડાવાળાના લગ્ન હતા, બોલો છકડાવાળાના લગ્ન હતા, અને બરાબર મંડપની અંદર એને બેહાડ્યો, અને પછી પંડિતજીએ કીધું કે કન્યા પધરાવો સાવધાન. એટલી વારમાં કન્યા છે ને આવીને બરાબર એની બાજુમાં બેહાડી. ત્યાં છકડાવાળો બોલ્યો કે થોડીક હજી નજીક આવી જા, હજી બીજા બે હમાઈ જાહે. હા, પછી તો દુલ્હન ભાઈ ગયો. હા, આપણે કહેવત છે ને ભાઈ, પેલાના ટાઈમમાં જુઓ કેવી કેવી કહેવતો હતી કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. હવે જમાનો બદલાઈ ગયો, દીકરીને ગાય રોડે રોડ જાય. હા, કેવી કેવી કહેવતો થઈ ગઈ છે. અને અત્યારના ટાઈમમાં તો હમણાં એક નવી કહેવત પાછી આવી છે, તમને બધાને ખબર ન હોય તો કહી દઉં કે દુલ્હન રોવે ગેટ સુધી, દુલ્હન રોવે ગેટ સુધી, અને દુલ્હો રોવે છેક સુધી. હા, ઘણાય ગોટે ચડી ગયા જો આમાંથી. અને એમાંય તમારા લગ્ન જેણે કરાવ્યા હોય એ 5 વર્ષ પછી તમને એવો ભૂંડો લાગે સાહેબ. હા, જ્યારે લગ્ન થતા હોય ત્યારે તમને મજા આવી જતી હોય, પણ 5 વર્ષ પછી તમને એને જોઈને એવી ખીજ ચડે કે આ એ જ માણસ છે જેણે ભેહના શિંગડામાં મારો પગ ભેરવો હતો. હા, એવું થઈ જાય. હમણાં એક દિવસ જીજાજી અને સાડી ઈ બે અંદરો અંદર વાતું કરતા હતા. એટલે વાતું કરતા કરતા બરાબર સાડી છે ને જીજાજી એમને પૂછ્યું, ઈ કે હું કોઈ પ્રશ્નનો જવાબ દે. હાડી કે કાંઈ વાંધો નહીં. ઈ કે છોકરી છે છોકરી, એને આપણે પારકું ધન કહીએ, બરાબર? ઓલી કે હા બરાબર. ઈ કે તો એ કે છોકરા છે ને શું કહેવાય? ત્યારે ઓલીએ જવાબ આપ્યો, ઈ કે પારકું ધન છે ને ચોરનારા. હા, આવા જ વધતા જાય અત્યારના ટાઈમમાં. એક દિવસ એક ભાઈ છે હમણાં બરાબર મંદિરે ગયા, અને મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરતા હતા, અને એમ કે મને નોકરી આપી દો, નોકરી આપી દો. ભગવાન એના ઉપર પ્રસન્ન થયા, નોકરી આપી. પછી એક દિવસ પાછા મંદિરે ગયા, એટલે ભગવાને એને પૂછ્યું કે તું મારા હાટું કઈ પ્રસાદ કે લઈ આવ્યો કે નહીં? ત્યાં ઓલાએ કીધું કે ભગવાન તમે કર્મ કરો, ફળની આશા રાખોમાં. માણસો અત્યારે આવા થઈ ગયા છે, ભગવાનની અરે સોદા કરી લે. હમણાં એક દિવસ છોકરો ને છોકરી બે પાર્કની અંદર બેઠા હતા. ત્યાં છોકરો છે ને બરાબર ધીરે ધીરે હાલીને આવતો હતો. એટલે છોકરી એને પૂછ્યું, ઈ કે તું આવી રીતે ધીરો ધીરો કાં હાલસ? ત્યારે છોકરાએ કીધું કે તું તો કહેતી તે ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના. એટલે આ ભાઈએ સ્લો મોશન કરી નાખ્યું. હા, પ્રસંગની અસર ઘણી બધી વખત માણસોની ઉપર થઈ જાય. હમણાં એક વખત એક ભાઈ છે બરાબર રોડ ઉપર સાવ ધીમા ધીમા હાલીને જતા હતા. એટલે ભાઈ મારી પાસે આવીને ઊભા રહ્યા. એટલે મેં ભાઈને પૂછ્યું, મેં કીધું આટલા ધીમા ધીમા કાં હાલો? મન કે હમણાં 3-4 લગ્નમાં અણવર બન્યો હતો ને એટલે. આવા થઈ ગયા જો અત્યારના ટાઈમમાં. હમણાં એક ભિખારી છે બરાબર રસ્તા ઉપર હતો, અને એક ભાઈ એની પાસેથી નીકળ્યા, અને ભાઈને એણે કીધું કે તમે મને 150 રૂપિયા આપો ને. એટલે ઓલા ભાઈએ કીધું કે તારે 150 રૂપિયાનું કામ શું છે? ભિખારીએ કીધું કે હું મારા પરિવારથી વિખૂટો પડી ગયો, છૂટો પડી ગયો, મારે એને પાસે જવું છે. પછી ઓલા ભાઈએ પૂછ્યું પણ કે તારો પરિવાર ગયો જ ક્યાં? ત્યારે ઓલા ભિખારીએ કીધું કે ઈ તો મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા ગયો છે. ઓલા ભાઈ પછી તો લાકડી લઈને વાહે ધોઈડાવો. હા, હમણાં એક શેઠ છે એ બરાબર કંજૂસ શેઠ, અને કંજૂસ શેઠ છે ને એ એક પંડિતજી પાસે ગયા ભવિષ્ય બતાવવા માટે થઈને. અને પંડિતજી પાસે બરાબરના જઈને ગયા અને એને દક્ષિણા ઓછી આપી.
પંડિતજીને. અને પછી એને કીધું કે મારું ભવિષ્ય શું છે, મારું ભવિષ્ય હારામાં હારું થાય એના માટે મને કંઈક ઉપાય બતાવો. અને ઓલોય ખાર ખાઈ ગયેલો એ કે હમણાં તમને ઉપાય બતાવો. એટલે શેઠે કીધું કે બોલો શું કરવાનું. ત્યારે પંડિતજીએ કીધું કે તમે કામ કરો, એક વાટકો લ્યો અને રોડ ઉપર બેસી જાઓ અને પછી હું કહું ની પ્રમાણે બોલજો. ઓલા ભાઈ કે શું બોલવાનું? તો કે ભગવાન કે નામ પર દે દે. હા, પછી પંડિતજીને એમ એવો ખીચ ચડ્યો, એવો ખાર ચડ્યો કે આવા જ હાઈલા આવે આપણી પાસે. હા, હમણાં એક ભાઈ છે એ બરાબર રોડ ઉપરથી હાઈલા જતા હતા, અને અમીર માણસો, શેઠ માણા, એક ભિખારી છે એની પાસે બરાબર આવ્યો અને ભિખારી એને કીધું કે 10 રૂપિયા આપો ને. ત્યાં ઓલા કરોડપતિએ કીધું કે જો સામે લખપતિ આયલો જાય એની પાસે જઈને માઈક, એની પાસે માઈક. ત્યારે ભિખારીએ કીધું કે તમારા જેવા કરોડપતિ પાસે 10 રૂપિયા ન હોય તો એની પાસે હું માગવા જાઉં. હમણાં એક વખત 2 દારૂડિયા ભેગા થયા. 2 દારૂડિયા ભેગા થઈને કોમ્પ્યુટર ઉપર બેઠા અને એમાં એક દારૂડિયો છે ને ક્યારનો સ્વિચ ગોતે. એટલે બીજા દારૂડિયા એને પૂછ્યું કે તું કઈ સ્વિચ ગોતે છે? ત્યારે ઓલાએ કીધું કે આમાં ક્યારનું લખાયેલું આવે છે, પ્રેસ એની કી ટુ સ્ટાર્ટ. એટલે કે હું એની કી ગોતું છું. હવે આને કોણ સમજાવે કે એની કી કોને કહેવાય? ગમે એ સ્વિચને એની કી કહેવાય. આવા થયા છો અત્યારના ટાઈમમાં. હમણાં એક દારૂડિયો હતો અને દારૂડિયાના ઘરે જોડિયા બાળકોનો જન્મ થયો, 2 છોકરાઓનો એક હારે. એટલે એણે બધાને પૂછવાનું ચાલુ કર્યું કે મારે મારા છોકરાનું નામ શું રાખવું? ત્યાં બીજો દારૂડિયો એની પાસે આવ્યો કે એનું નામ રાખ દે દીવ ને દમણ. હા, નામ સાંભળીને ઘણે મોઢે આમાં આમ તો જો ઉજાસ આવી ગયો, પણ દીવનું દમણનું નામ સાંભળે એટલે હારા ખીલી જાય આમે આમાં. હા, હમણાં એક દારૂડિયો છે ને, દારૂડિયો એ માતાજીને પ્રાર્થના કરતો હતો, માતાજીને કે હે માતાજી, આવતા જન્મમાં મને દાંત ભલે એક દે પણ લીવર 32 દેજે માતાજી. આ લીવરમાં ને લીવરમાં મારો દારૂ મુકાઈ ગયો. હમણાં બરાબર 2 દારૂડિયા છે અંદરો અંદર બેઠા હતા. એમાં એક દારૂડિયો છે એ પીતો પીતો હાવ નિમાડો થઈ ગયો. એટલે બીજા દારૂડિયા એને પૂછ્યું કે તું કાં આટલો બધો ઉદાસ થઈ ગયો, નિમાણો થઈ ગયો? ત્યારે ઓલાએ કીધું કે હું જેને ભૂલાવા હાટું કે પીતો હતો ને એ છોકરીનું મને હવે નામ જ યાદ નથી આવતું. જો પતિ અને પત્ની આ બેની અમે જ્યારે પણ કાર્યક્રમોની અંદર જાતા હોઈએ ત્યારે મોટા ભાગે પતિ અને પત્નીના જોક્સ કરતા હોઈએ. અને આજે આપણે બેયની વાતો લેવાની છો, ભાઈઓની લેવાની છે ને આરવાર બહેનોની વાતો લેવાની છે. અને બેયનું આપણે જોવા જઈએ તો આપણને જીવનમાં એવા ઉદાહરણો બેયના જોવા મળે, વાત જવા દ્યો સાહેબ. હમણાં એક દી સવારના પોરમાં એક ભાઈ છે એ પોતાના ઘરે બેઠા હતા, બરાબર રવિવારનો દી, અને ભાઈ છે એ ગીત ગાતા તો ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો. ત્યાં એની ઘરવાળીએ રસોડામાંથી અવાજ માર્યો કે ગોવિંદ બોલો ગોપાલ બોલો, જો કે જમવાનું જોતો હોય ને તો પેલા લહણ ફોલો. ઓલો દોડીને લહણ ખોલવા બેસી ગયો. આવી ધાકું થાય છે અત્યારના ટાઈમમાં. હા, અને બહેનોની સામે હસવું ને એ ખરેખર બહુ પતિદેવો માટે ક્રાંતિકારી પગલું છે. હા, અહીંયા તમારામાંથી જે લોકો બેઠા છો અને દાંત કાઢો જે બધાને વંદન છે. બાકી જેવા એકલા દાંત કાઢો ને એ ભેગો ઘરવાળી ઠોહો મારે, હું ખીખી દાંત કાઢો. હા, એક દિવસ નિશાળમાં એક સાહેબ ભણાવતા હતા. એટલે સાહેબે છોકરાઓને પ્રશ્ન પૂછ્યો. એ કે તમારી પાસે 2 વસ્તુની પસંદગી હોય, એક તમને બુદ્ધિ મળે અને બીજા તમને પૈસા મળે, તો તમે કેની પસંદગી કરો? ત્યાં અમારે છેલ્લી બેચેથી મનિયો ઊભો થયો કે સાહેબ હું પૈસાની પસંદગી કરું. ત્યાં સાહેબ ખીજાણા કે તું ખોટો છો, કે તારી જગ્યા હું હોઉં ને તો હું અકલની પસંદગી કરું. ત્યાં મનિયાએ એને કીધું કે સાહેબ એ તો જેની પાસે જે ન હોય એ જ માગે ને. હા, પછી તો સાહેબે મનિયાને ઢીબી નાખ્યો. હા,
હમણાં એક દિવસ હું ક્લાસની અંદર બરાબર ભણાવતો હતો, એટલે મેં છે ને બોર્ડ ઉપર એક પક્ષીના પગ દોર્યા, પગ. અને પછી છોકરાઓને પ્રશ્ન પૂછ્યો, મેં બોલો છોકરાઓ, આ કયા પક્ષીના પગ છે? એક છોકરાને મેં ઊભો કર્યો, મેં તું બોલ. છોકરો મન કે સાહેબ મને નથી આવડતું. મેં તું પરીક્ષામાં ફેલ, તારું નામ શું છે? છોકરો મન કે સાહેબ મારા પગ જોઈને લખી લ્યો. હમણાં બરાબર એક દિવસ એક ભાઈ છે, એ દુકાનની અંદર ઘરવાળી હાટું કપડાં લેવા ગયા, ને કપડાં લેવા ગયા એટલે દુકાનદારને એણે કીધું કે કંઈક ડ્રેસ બતાવો. ત્યાં દુકાનદારે શું પૂછ્યું ખબર? એ કે ઘરવાળી હાટું જોઈએ ભારેમ બતાવું. હમણાં અમેરિકાથી કેટલાક લોકો છે અહીંયા ફરવા માટે થઈને આવ્યા. એટલે અમેરિકાથી એક ભાઈ આવ્યા નહીં, બરાબર મારા પ્રોગ્રામમાં આવ્યા હતા. એટલે પ્રોગ્રામ પૂરો થયો ને પછી મારી પાસે આવ્યા. મન કે તમને એક પ્રશ્ન પૂછવાનો હતો. મેં કીધું બોલો ને. મન કે તમારા ભારતની અંદર તમે ઇલેક્ટ્રિકના તાર છે એટલા ઊંચા કેમ રાખો? મેં કીધું અમારી બાયુ છે ને કપડાં ન હૂકવે ને એટલે. હા, હાલો તો આપણી બાયુ છે ન્યાય કપડાં હૂકવે એમ જો. એવા થઈ ગયા છે. હમણાં એક ગામડાની અંદર વિદેશી લોકો ફરવા આવ્યા હતા, અને બરાબર ગામડાની અંદર ગયા, ત્યાં ઘરની અંદર જાતા હતા ને ત્યાં એને લીંબુ મરચા લટકતા જોયા. લીંબુ મરચા લટકતા જોયા ને એટલે એને પૂછ્યું કે આ શું છે? ત્યાં એક બાબા છે આગળ આવ્યા, કે આ મારો એન્ટીવાયરસ. અને આમે જો લીંબુ મરચા છે એન્ટીવાયરસ જેવા જ છો. હા, અને અત્યારે તો માણસો યાર એન્ટીવાયરસ જેવા થઈ ગયા. અમુક લોકો જુઓ સાહેબ, આ વોટ્સએપ ને ફેસબુક આવ્યું પછીથી એવા થઈ ગયા છે, આખો દિવસ અખંડ દીવાની જેમ તમને ઓનલાઈન જ જોવા મળો. હા, એક દિવસ હમણાં હું સ્કૂલે હતો ત્યાં અમારા સ્કૂલમાંથી એક છોકરો મારી પાસે આવ્યો. મારી પાસે આવીને કે મન કે સાહેબ તમારે પરીક્ષા આવેથી મન કે પેપરની જગ્યાએ મોબાઈલમાં લેતા હોય તો? મેં કીધું એવું કેમ? મન કે સાહેબ મારી રાઇટિંગ સ્પીડ કરતાં ટાઈપિંગ સ્પીડ વધારે છે, એટલે અમારે હવેથી પરીક્ષા છે મોબાઈલમાં લેવાની એમ. આવા થઈ ગયા જો અત્યારના ટાઈમમાં. હા, પહેલાના ટાઈમમાં જુઓ, લોકો રીસાતા ને તો એકબીજાને બોલતા નહીં. પછી એક ટાઈમ એવો આવ્યો જો લોકો રીસાતા ને તો એ જમતા નહીં. હવે એવો સમય આવ્યો કે જો લોકો રીસાય ને તો પોતાનું ડીપી કાઢી નાખે. હા, અને મેં તો અમુક લોકો એવા જોઈએ જે રીસાઈને તો એ તમને બ્લોક કરી નાખે વોટ્સએપમાંથી. બોલો. હા, એક ભાઈ છે એ બરાબર હમણાં વોટ્સએપ લઈને બેઠા હતા, ત્યાં એણે એક બેનને મેસેજ કર્યો, એ કે નાઇસ ડીપી. ત્યાં ઓલા બેને એને સામેથી મેસેજ કર્યો પાછો, એ કે એ તો લગન પહેલાનો છે. એક છોકરો છે એ હમણાં છોકરી જોવા ગયો, અને છોકરી જોવા ગયો ને એટલે બેને વાતચીત કરવા હાટું અલગ મોકલા એટલે છોકરાએ છોકરીને પ્રશ્ન પૂછ્યો, એ કે તમને વોટ્સએપ ચલાવતા આવડે છે? ત્યાં તો છોકરીએ શરમાતા જવાબ દીધો, એ કે મને નથી આવડતું, હું તો તમારી પાછળ બેસીશ. સમય બદલાતો જાય એની હારું હંમેશા માટે પરિવર્તન આવતું જાય. અને અમુક વાતો એવી છે સાહેબ, એ કોઈને ખબર ન હોય, અમુક જ લોકોને ખબર હોય. આ તો આજે તમે બધા ઘરનો ડાયરો છે એટલે હું તમને વાત કરું. એક વાત એવી છે કે જે મને, એક મોદી સાહેબને અને એક અમારા MB ટેલિફિલ્મ્સના મનોજભાઈને, આ ત્રણને જ ખબર છે. એના સિવાય બાકીના કોઈને ખબર નથી. કહી દઉં તો વાંધો નહીં. તમે છે ને, તમે જ્યારે મોઢામાંથી ફૂ કરો ને, ફૂ, ત્યારે છે ને તમને ઠંડી હવા આવે, અને જ્યારે તમે હા કરો ને, હા, ત્યારે તમને ગરમ હવા આવે. બોલો. હા, એટલે હાસ્ય છે અત્યારના ટાઈમમાં જીવનની અંદર સૌથી વધારે મહત્વની, સૌથી વધારે અગત્યની વસ્તુ બની ગઈ છે સાહેબ આપણા માટે.
કારણ કે એવો યુગ જ્યારે લોકો છે એકબીજાને કામ નથી આવતા, એકબીજાથી મોઢું ફેરવી જાય છે, એવા સમયની અંદર હાસ્ય છે સાહેબ આપણા માટે સૌથી મોટી આપણી લાકડી સમાન છે. હા, બાકી આ દુનિયાની સાહેબ વરવી વાસ્તવિકતા છે કે જ્યારે આંધળાને પણ સૌથી પહેલા નજર આવતું થાય ને ત્યારે સૌથી પહેલા પોતાની લાકડી ફેંકે છે સાહેબ. કામ એવા કરો કે લોકો ફરિયાદ ના કરે, કામ એવા કરો કે લોકો ફરિયાદ ના કરે, પણ કામ એવા કરો કે લોકો તમને ફરી ફરીને યાદ કરે. કામ જિંદગીમાં એવા કરીને જાય ને સારા, તો સમાજની અંદર ઘણા બધા લોકો છે એ સાહેબ આપણને યાદ રાખે. હા, આ તો આપણે ગયા હોય તે એમ થાય કે આ ક્યાં આવ્યો. હા, જુઓ હમણાં એક જગ્યાએ બહુ સરસ મજાનો એક પ્રશ્ન એક ભાઈએ પૂછ્યો. એ કે અડધી છીક આવે, અડધી છીક, એનો શું મતલબ? ત્યાં એક બીજા ભાઈ એવા એને બહુ સરસ મજાનો જવાબ આપ્યો. એ કે એનો મતલબ એવો થાય કે પહેલાં તમે કોકને યાદ કર્યો, પણ પછી એમ થયું કે આને ક્યાં યાદ કર્યો, એટલે અડધી છીક આવીને વહી જાય. એટલે અમુક માણસો એવા હોય, એને યાદ કરીએ તો આપણો દી બગડી જાય. હા, અને એ પાછા હોય એવા, એની પાસે કોઈ સારી વાત જ ન હોય, એ હંમેશા માટે ખરાબ વાત જ તમને બધાને કરતા હોય. હા, એક ગામમાં એક ભાઈ રહીએ અને એની સામેવાળા એક ભાઈ રહીએ, એના બરાબર છોકરાના લગ્ન કરવાના હતા. છોકરાના લગ્ન કરવાના હતા, ભાઈ છે કાયમ એમ જ કીધે રાખે કે સામેવાળા ગગજીન છોકરાને લગ્ન જ ના થાય. અને પછી ધીમે ધીમે થયું કે છોકરાની હગાઈ નક્કી થઈ. એટલે ભાઈને ખબર પડી, ગામવાળાને કહેવા ગયા તો કે હગાઈ ભલે ને થઈ, પણ કેટલો ટાઈમ ટકે તમે જોજો ને. બધાય લોકો કે કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે હગાઈમાંથી લગ્નનું મુહૂર્ત નજીક આવ્યું. લગ્નનું મુહૂર્ત નજીક આવ્યું એટલે પાછા બધાને કહેવા ગયા કે આના તો લગ્ન નક્કી થઈ ગયા. તો કે લગ્ન ભલે નક્કી થયા, આને ટકે તો કહેજો ને. થોડોક ટાઈમ થયો ને લગ્ન થયા. લગ્ન થયા પછી લાંબુ હાયલું અને પછી એને સરસ મજાનો દીકરો આવ્યો. દીકરો આવ્યો એટલે પાછા બધા એને કહેવા ગયા કે ઓલાના તો છોકરાને ઘરે છોકરો આવ્યો. તો કે ઈ તો ભલે ના આવ્યો, ઈ કે ઈ મોટો થઈને આને હાચવે તો કેજો ને. હવે જડકઢા હવે તો પાછો વળ. હા, આવા માણસો અત્યારના સમયમાં થઈ ગયા છે સાહેબ. હમણાં એક દિવસ એક માસ્તર છે એ બરાબર સ્કૂલની અંદર ભણાવતા હતા અને ભણાવતા એણે પ્રશ્ન કર્યો. એ કે બોલો છોકરાવા, દુનિયાની સૌથી મોટામાં મોટી લડાઈ કઈ? ત્યાં એક છોકરાએ ઊભો થઈને કીધું કે સાહેબ, મારા મમ્મીએ મને ઘરની વાત બહાર કહેવાની ના પાડી છે. આપણને બધાને ખ્યાલ છે કે થોડા ટાઈમ પહેલા આપણે બધા ચંદ્રયાન દ્વારા ચાંદા સુધી પહોંચી ગયા છીએ. હે, તો એક વખત એવું થયું કે નાસા વાળા ઈસરો વાળાને ફોન કર્યો. એ કે હું કે તમે બધા ચાંદા સુધી પોગી ગયા એમને? ત્યાં ઈસરો વાળાએ જવાબ આપ્યો કે હજી 5 વર્ષ ખમો, અમારા વાળા ચાંદા ઉપર પૂનમ ભરવા ન જાય ને તો કહેજો. હા, હજી તો પૂનમ ભરવા મોકલવાના બાકી છે સાહેબ. એક દિવસ પતિ અને પત્ની વચ્ચે બરાબર ઝઘડો થઈ ગયો. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો એટલે પતિ છે એણે કીધું કે આ તે 4થી વખત કાચ તોડી નાખ્યો, તને ખબર નથી પડતી, છૂટા વૈણાના ઘા કરજ. તો ઘરવાળી કે પણ એમાં વાંક તમારો છે. બોલો ઘરવાળાએ પૂછ્યું પણ એમાં કે મારો શું વાંક? એટલે ત્યારે ઓલીએ કીધું કે તમે આઘા હું કામ ખહી જાવશ. હા હા, આને કેમ પૂછવું? અમારું પાડોશની અંદર એક બેન રહે અને બેનનું નામ નમ્રતાબેન. એનો ઘરવાળો છે એ બે માણસને બહુ ભળે, બે એકબીજાને બહુ પ્રેમ કરે. અને એનો ઘરવાળો છે ને એ પ્રેમથી એને નમું કહીને બોલાવે, નમું. ત્યાં તો નમું દોડતી આવ્યો અને ભાઈએ પાછો એવો આખા પાડોશમાં બધાને કહેતો ફરે કે નમું મારી છે અને હું નમૂનો છું. હા, અને એમાંય જુઓ અત્યારે લગ્નની સિઝનો બધી ચાલુ થાય એટલે એની આરોઆર અત્યારે કેટરિંગ ને રસોડા ને બધું ધમધમે. અને અમુક લોકો છે આમાં સાહેબ એવા ધંધે લાગે, અમુક લોકો નસીબના એટલા ખરાબ હોય કે એ જુગાર રમવા બેહે ને તોય એને રાણી ન આવે.
અને આ લોકો છે એ પાછા વોટ્સએપની અંદર સ્ટેટસ કેવા રાખે ખબર છે કે ઇતના એટીટ્યુડ મત દિખા પગલી, इतना एटीट्यूड मत दिखा पगली, तू दिन में जितने कपड़े नहीं बदलती उतनी तो मैं गर्लफ्रेंड बदलता हूँ. હા અને આ પાછો ઈ જ હોય, ઈ કે કેટરિંગમાં લગ્નમાં જમવા ગયો હોય ને તો ઓલી કેટરિંગ વાળી પાસે 3 વાર ભાત લેવા જાય. ભાત આપો ને ભાત. આવા લોકો અત્યારના ટાઈમમાં થઈ ગયા છો. અને આ વોટ્સએપ જ્યારથી આવ્યું સાહેબ, વોટ્સએપે તો લોકોને હાવ ધંધે લગાડી દીધા છે. એવા સ્ટેટસ રાખે, આપણને એમ થઈ જાય કે આનામાં એ માયલું કંઈ છે કે નહીં. હા, હમણાં એક ભાઈ છે ને વોટ્સએપની અંદર બરાબર સ્ટેટસ રાખ્યું હતું કે जिन तूफान में लोगों के आशियाने उड़ जाते हैं, जिन तूफान में लोगों के आशियाने उड़ जाते हैं, उन तूफान में हम अपनी चड्डियां सुखाते हैं. હા, એટલે લગ્નની વાત આપણે બધાય કરતા હતા. અને લગ્નની અંદર જુઓ જ્યાં મોંઘવારી વધતી જાય, મોંઘવારીની આરો લગ્નના ખર્ચાય વધતા જાય છે. અને હવે તો કેવી રેસીપી થઈ ગઈ જો અત્યારના ટાઈમમાં. તો હું તો એમ કહું કે રેસીપીમાં છે ને હવે આપણે નવું સૂત્ર રાખવું જોઈએ. પહેલાં એવું સૂત્ર આવતું કે મીઠું અને મરચું સ્વાદ પ્રમાણે રાખવા, તો એ જૂનું હતું. મીઠું ને મરચું સ્વાદ પ્રમાણે રાખવા અને ટમેટું ને જીરું એ ત્રેવડ પ્રમાણે નાખવા. હા, અને એમાંય પાછા આપણા કાઠિયાવાડીની તો વાત શું કરવી સાહેબ. કાઠિયાવાડી આપણે એટલા બધા ચાના એવા શોખીન, ઉનાળાના ધોમધકતી ગરમીનો 45 ડિગ્રીનો તાપ હોય તોય આપણો કાઠિયાવાડી કાચી પાતરીનો માવો ખાતો ચાના ગલ્લે જાય અને ન્યા જઈને પાછો કે ખબર એ કે ચા તો ગરમ છે ને ભાઈ. હવે 45 ડિગ્રીમાં ચા ગરમ પીને તારે ક્યાં જવું છે ભઈલા. એટલે લોકો બધી જગ્યાએ અત્યારના ટાઈમમાં આપણને પરેશાન જોવા મળે. હમણાં એક દિવસ ભૂરાના બાપાએ ભૂરાને ઢીબી નાખ્યો, બરાબરનો મારતા હતા. ત્યાં હું એની પાસે ગયો, મેં કીધું હું થયું આને કાં આવો મારો? મને કહે કે આ ખોટું બોલે છે. મેં કીધું હું ખોટું બોલે છે? મન કે આને પરીક્ષામાં 90 માર્ક આવ્યા, આને કોઈ દી મન કે 90 માર્ક આવે જ નહીં, આને 9 માર્ક જ આવ્યા હોય, આને પાછળ મીંડું લગાડેલું છે. ત્યાં તો થોડીક વારમાં ભૂરો હિપકે રોતા બોલ્યો, ઈ કે બાપા મેં નવડો નહીં, કે મને તો 0 માર્ક જ હતા, આગળ નવડો મેં ઉમેરેલો છે. હમણાં એક દિવસ બરાબર 2 દારૂડિયા વાતું કરતા હતા. એટલે એક દારૂડિયાએ બીજાને કીધું ઈ કે આપણી જિંદગીના બધાય પ્રોબ્લેમ હવે સોલ્વ થઈ ગયા. બીજો દારૂડિયો કે ઈ કઈ રીતે? તો કે મેં એક બુક લીધી, એનું નામ છે 50% પ્રોબ્લેમ સોલ્વ. તો બીજો કે ઈ તો અડધા જ થયા ને. ત્યાં પછી દારૂડિયાએ કીધું ઈ કે મેં એવી 2 બુક લીધી. હા, કોઈ 100% પ્રોબ્લેમ સોલ્વ. હમણાં ગામડાની અંદર 2 ભાભા છે અંદર વાતું કરતા હતા. એટલે એક ભાભા છે એને બરાબર કીધું ઈ કે અત્યારના ટાઈમમાં દુનિયાની અંદર બધી વસ્તુ ખોટી થઈ ગઈ છે, ખાલી PGVCL વાળા જેવા છે કે જે પોતાનો માલ છે ને તાજો આપે છે. ઓલો બીજો ભાભો કે ઈ કઈ રીતે? ઓલો પેલા બાપા કે તને વિશ્વાસ ના હોતો તારને જઈને પકડી લે. હા, અને એમાંય સાહેબ આપણી ગુજરાતી પ્રજાની તો વાત જ શું કરવી સાહેબ. જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં વસે સદાકાળ ગુજરાત. અને આપણા ગુજરાતીઓની પાછી ખાસિયત છે, આપણા ગુજરાતી છે બધા, ઈ બીમાર ઘરમાં એક જ માણા પડે પણ ખીચડી આખું ઘર ખાયો. હા, એક બીમાર પડે ને બધાય સાહેબ ખીચડીના હટાણા માંડીને બેહે. અને ઈનોવાળા છે, ઈનોવાળા એણે એસિડિટી હાટું થઈને પડીકા બનાવ્યા, પણ આ ઈનોવાળાએ જિંદગીમાં નહીં વિચાર્યું હોય કે આ એસિડિટીના પડીકાનો ઉપયોગ આ ગુજરાતી છે એ ઢોકળાને ફૂલાવવા હાટું કરશે. હા, ઢોકળાને ફૂલાવવા હાટું થઈને પેલા એમાં ઈનોના પડીકા નાખે, ઈ ઢોકળા ખાઈને પાછી એસિડિટી થાય એટલે પાછા શરીરની અંદર ઈનોના પાઉચ નાખે. ઈ ગુજરાતીઓ. એક દિવસ પતિ અને પત્ની બરાબર બેઠા હતા. એટલે પત્ની છે ને એ પતિનું માથું દબાવતી હતી
અને માથું દબાવતા દબાવતા એણે પ્રશ્ન કર્યો કે તમને ક્યારે આની પહેલા માથામાં દુખાવો થતો હતો? એટલે પતિએ એને બહુ સરસ મજાનો જવાબ આપ્યો, એ કઈ લગ્ન પહેલા મને માથું દુખતું જ નહોતું. હા, પછી તો એની ઘરવાળીએ જેના ઢીમણા ઉપાડ્યા છે, વાત જવા દ્યો. એક દિવસ હમણાં હું ઘરે બરાબર નવરો બેઠો હતો, ત્યાં મારી ઘરવાળી છે ને એ મને આમાં માંગણી બતાવી. એટલે મને એમ કે બોલાવ્યો હોય છે, એટલે બરાબર હું એની પાસે ગયો. મેં કીધું તારે કાંઈ કામ છે? મન કે ના ના કામ તો કાંઈ નથી, આ તો હું મન કે મારી આંગળીનો પાવર ચેક કરતી હતી. ખરેખર હો ભાઈ, ગોટે ચડાવી દીધા અત્યારના ટાઈમમાં બધાને. હમણાં રવિવારનો બરાબર દિવસ હતો અને હું એકલો ઘરે હતો, એટલે આખો દિવસ છે એ મેં મોતથી કાપ્યો વિતાવ્યો. અને હાન થઈને ત્યાં ઘરવાળી પાછી આવી. ઘરવાળી પાછી આવી ને એટલે મેં હસતા મોઢે દરવાજો ખોલ્યો. ત્યાં તો મન કે દાંત હું કાઢો શું, ગઈ તી એટલે દાંત કાઢતા હતા ને. પછી મેં એને કીધું મેં આજે જ એક ચોપડી વાંચી, એની અંદર લખ્યું હતું કે દરેક સમસ્યાનો સામનો હસતા મોઢે કરવો જોઈએ. પણ જમાનો બદલાણો છે એની હારુહાર મેં કીધું એમ લોકો છે એ પણ બદલતા જાય છે. પહેલાનો એક સમય હતો સાહેબ કે લોકો છે એને ગરમી થતી તો એ કોઈ ઉકારો ન લેતા. અને અત્યારના ટાઈમની ફેસિલિટી જુઓ સાહેબ તમે. અત્યારના છોકરાઓને ગરમી થતી હોય તો એના મા બાપ એને કુલુન શિમલાન મનાલી ફરવા લઈ જાય, બોલો. અને આપણા જમાનાની અંદર છોકરાઓને ગરમી થતી તો મા બાપ એને ટકા કરાવી નાખતા. वो लोग सदाबहार होते हैं, वो लोग सदाबहार होते हैं जो सदा के लिए बाहर होते हैं. हाँ, वो लोग सदाबहार होते हैं जो सदा के लिए बहार होते हैं. આનંદમાં જીવતા લોકો, પ્રમોદમાં જીવતા લોકો છે આ દુનિયામાં સૌથી વધારે સુખી હોય છે. બાકી દુઃખી અત્યારના ટાઈમમાં બધાય લોકો છે હો સાહેબ. હમણાં એક દિવસ અકબર અને બિરબલ આ બે વાતું કરતા હતા. એટલે અકબરે બિરબલને પૂછ્યું, ઈ કે નદી કેમ વહી જાય છે, દૂધ કેમ ઉભરાઈ જાય છે અને શાક કેમ બળી જાય છે? ત્યાં બિરબલે જવાબ આપ્યો કે જહાંપના વોટ્સએપના કારણે. હા, આ ટેકનોલોજી જ્યારથી આવી ત્યારથી માણસ ખરેખર હેરાન થઈ ગયો છે. હા, ટેકનોલોજીએ બધાયને હેરાન કરી મૂક્યા છે સાહેબ. હમણાં એક દિવસ નિહાળની અંદર સાહેબ ભણાવતા હતા, એટલે સાહેબે છોકરાઓને પ્રશ્ન પૂછ્યો, ઈ કે બોલો છોકરાઓ, આ દુનિયામાં સૌથી ખતરનાક નદી કઈ? ત્યાં એક છોકરો ઊભો થઈને કહે કે સાહેબ ભાવના. સાહેબે કીધું એ કે આવી કોઈ નદીનું નામ નથી, ભાવના થોડીક નદી હોય. ત્યાં છોકરો કહે કે સાહેબ છે, એ કે ભાવનામાં હારા હારા તણાઈ જાય. પછી તો સાહેબની એ વાત સાચી લઈ ગઈ. હમણાં એક દિવસ જગો અને મનિયો આ બે અંદરો અંદર વાતું કરતા હતા. એટલે જગાએ કીધું, એ કે તને ખબર છે મનિયા, મારા મમ્મીએ એવી વાત કરી કે આપણે જમણા હાથે જે ખાઈએ ને એ આપણા પેટમાં જાય અને ડાબા હાથે જે ખાઈએ ને એ શેતાનને જાય. મનિયો કે એમ? આવી તો મને ખબર નહોતી. જગો કે હા, એ કે એટલા જ માટે હું જમવા બેહું ને તો હું જમણા હાથે ખાઉં અને હું બીડી પીવું ને તો એ કે ડાબા હાથે પીવું, એટલે કે શેતાનના ફેફસા ખરાબ થાય, મારા ન થાય. આવા પૈડા જો, આવા ભૂત પ્રેતને ગોટે ચડાવી દે એવા લોકો અત્યારના ટાઈમમાં થઈ ગયા છે. એક દિવસ એક જમાઈ છે એ બરાબર એમના સસરાના ઘરે ગયા અને ત્યાં જઈને રોકાણા એટલે બીજા દિવસે ઉઠીને એણે એની ઘરવાળીને કીધું, એ કે જાનુ ડાર્લિંગ, આજે પહેલો દિવસ એવો હતો કે એલાર્મના કારણે મારી નીંદર ઉડી. એટલે એની ઘરવાળીએ પૂછ્યું કે કેમ તમને એલાર્મનો અવાજ સંભળાતો નહોતો? ત્યાં ઓલાએ કીધું, એ કે ના એવું નહોતું, આજે કે તારા મમ્મીએ મને છૂટો એલાર્મ માર્યો ને એટલે. પછી ખબર પડી કે આ ઘોડતો હશે તો એના હાવું એને છૂટો એલાર્મ માર્યો હતો. આવા લોકો પડ્યા છે. એક વખત એક ભાઈ છે એ કાયમ એમના સાસરે જાય અને સાસરે જાય ને ત્યારે કાયમ એક જ કલરનો શર્ટ પહેર્યો હોય
દર વખતે એક જ કલરનો શર્ટ પહેરીને આવે એટલે એના સાસુ બરાબરના ખીજાણા અને એણે જમાઈને કીધું હો એ કે આ તમે દર વખતે એક જ કલરનો શર્ટ પહેરીને આવો તમને શરમ નથી આવતી? ત્યાં જમાએ સામે કીધું એ કે તમારે 3 દીકરી છે, તમે દર વખતે એકને જ હું કામ ભેગી મોકલો? હા, પછી તો હા હું બોલતા બંધ થઈ ગયા હો. એક વખત એક ભાઈ છે ને હોસ્પિટલે દાખલ કરવાના થયા ને ત્યાં નર્સ ઉપર એનું મન મોહી ગયું. નર્સ ઉપર મન મોહ્યું એટલે એને છૂટો કરતા હતા હોસ્પિટલમાંથી. ત્યાં એ ભાઈ એની આંખમાં આંખ નાખીને કીધું કે આઈ લવ યુ, તે મારું દિલ ચોરી લીધું છે. ત્યાં તો ઓલી નર્સે કીધું કે ખાલી તમારું કે દિલ નહીં કે અમે તમારી કિડની ચોરી લીધી છે. હા, પછી ખબર પડી એવી હોસ્પિટલો અત્યારના ટાઈમમાં થઈ ગઈ છે. હમણાં એક દિવસ હું એક હોસ્પિટલે ગયો તો ડૉક્ટર છે એ બરાબર ટ્રીટમેન્ટ કરતા હતા. મેં જોયું અને ટ્રીટમેન્ટ કરતા હતા તો સ્ટ્રેચરની નીચેથી કરતા હતા ઓપરેશન, હોલ પાડીને. એટલે મેં કોકને પૂછ્યું, મેં કીધું આ સ્ટ્રેચરની નીચેથી કાં ઓપરેશન કરે? એટલે પછી મને નર્સે કીધું એ કે આ ડૉક્ટર છે ને પેલા ગેરેજ હતું. મારા જ ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું. અત્યારના સમયમાં લોકો છે ઘણા બધા આપણને ચિંતાની અંદર જોવા મળતા હોય છે. એવા સમયની અંદર માણસો છે ક્યાં ખોવાઈ ગયા છે, એના જિંદગીમાંથી હાસ્ય ક્યાં ખોવાઈ ગયું છે એ આપણને ખબર નથી પડતી. અને બધાય લોકો અત્યારના ટાઈમમાં તમે જુઓ ચિંતામાં જ છે, હેરાન જ છે. હા, હમણાં એક ગામની અંદર એક ચાકાની ધાર કાઢવા વાળો નીકળો. હાલો ચાકાની ધાર કાઢવા, હાલો ચાકાની ધાર કાઢવા. તે એક ભાઈ છે એમની પાસે બરાબર ગયા અને એમને જઈને પૂછ્યું એ કે તમે અકલની ધાર કાઢો ને અકલની? ત્યાં ઓલો ચાકાવાળાએ કીધું કે હા કાઢીએ જ ને, તમારી પાસે હોય તો લેતા આવો. હા, માણસોને અત્યારે જુઓ ગમે એમ કરીને લડી જ લેવું જો. હમણાં એક વખત એક પરીક્ષા લેવાની, તો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ તમારામાં હિંમત હોય તો એમને જવાબ આપો કે હિંમત ખરેખર કોને કહેવાય. અને અમારો મનિયો છે એ પરીક્ષા આપવા માટે બરાબર ગયો અને મનિયાએ અમારે આખું પેપર કોરું મૂકી દીધું અને છેલ્લે એણે એક લીટીમાં લખ્યું કે હવે હિંમત હોય ને તો પાસ કરીને બતાવો. હા, અત્યારની પેઢી ખરેખર બધાને ગોટે ચડાવી દે એવી છો. હમણાં એક વખત પતિ પત્ની છે એ બરાબર ખરીદી કરવા માટે નીકળ્યા હતા અને ત્યાં પતિની સાથે છે ને એક છોકરી ઊભી હતી. એટલે પતિ છે એમની યાર વાતું કરતો હતો અને એમની ઘરવાળી બરાબર એમને જોઈ ગઈ, દોડતી પાહા આવ્યો અને પાહા આવીને પૂછ્યું કે કોણ હતી ચૂડેલ? એટલે ઓલા ઘરવાળાએ કીધું કે અમે બે ભેગા ભણતા. એટલે ઘરવાળીએ પાછો પ્રશ્ન પૂછ્યો કે હું પૂછતી હતી તમને? એટલે ઓલાએ કીધું કે એમ કહેતી હતી કે તે મારી હારે લગ્ન કર્યા હોત ને તાર થેલી ન ઉપાડવી પડત. ત્યાં તો ઘરવાળીએ હાથમાંથી થેલી ઝંટી લીધી એ કે આવી જ હાઈલી આવે નકરી ચૂડેલું. હા, હમણાં એક વખત હું એક કાર્યક્રમની અંદર ગયો, ત્યાં એક ભાઈ મારી પાસે આવ્યા. મન કે વિશાલભાઈ તમને ખબર છે કે પત્ની આપણી યારે ઝઘડો કરવા આવે તો એને શાંત કેમ કરાવાય? મેં કીધું ના, આવી તો મને નથી ખબર. મન કે તમે કે જ્યારે તમારી ઘરવાળી છે તમારી યારે ઝઘડો કરવા આવે ને ત્યારે એની યારે સેલ્ફી લેવાનું ચાલુ કરી દો. હા, ઘરવાળી છે કે દાંત કાઢવા માંડશે. હા, અને અત્યારના ટાઈમના બહેનોય ભાઈ ગજબના થઈ ગયા જો. હા, કોઈ પણ જગ્યાએ જઈ સેલ્ફી લેવાનું મૂકતા નથી. હમણાં મારી ઘરવાળી છે એક વખત બરાબર ગામમાં ખરીદી કરવા ગઈ, 3 કલાકે પાછી આવ્યો. એટલે પાછી આવી મેં એમને પૂછ્યું, મેં કીધું શું ખરીદી કરી તે? મન કે 3 પિન ને 45 સેલ્ફી. હા, વાત જવા દો ભાઈ, ખરેખર. હમણાંના ટાઈમમાં સાહેબ આપણને બધાને ખબર છે કે કોરોના ગયો અને કોરોના ગયો પછી માંડ બધું તંત્ર છે એ પાછું પોતાના પાટે ચડ્યું છે. એમાં કંપનીએ છે એ બધા ઇન્ટરવ્યૂ ચાલુ કર્યા. એક બેન છે એમાં ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા એટલે ઇન્ટરવ્યૂવાળા ભાઈએ પૂછ્યું કે બેન તમે શું કરો છો? બેને કીધું કે હું પાયલોટ છું. એટલે ઓલા ભાઈ નવાઈ લઈ ગઈ કે સરસ, સારી વાત કહેવાય. કે તમે શું ઉડાવો છો? ઓલા બેન કે મારા ઘરવાળાના પૈસા. હા, આવા થઈ ગયો, આવા પાયલોટ બને બેનો અત્યારે. તે ઇન્ટરવ્યૂ વાળો પાછો એનો માથાનો કે મારો છોકરો કે સેનામાં છે. એ બેન કે કઈ સેનામાં? તો કે રોજ પબજી રમતો હોય. હા, ગોટે ચડાવી દીધું જો અત્યારે સોશિયલ મીડિયા અને ગેમે બધાના એવા લોકો થઈ ગયા છે. હમણાં એક વખત હું બરાબર ક્લાસની અંદર ભણાવતો હતો અને છોકરાઓ તોફાન કર્યો
એટલે મેં છોકરાઓને કીધું, મેં કીધું જે તોફાન કરશે ને એને હવે પછી હું મરઘો બનાવીશો. ત્યાં મારી છેલ્લી બેચેથી જગો ઊભો થયો. મને કે સાહેબ હું વેજીટેરિયન છું, વટાણાનું શાક બનાવજો. હા, તો આનો આપણે શું જવાબ દેવો? મને પરસેવો વળી ગયો ઘડીક વારમાં. તો હમણાં એક દિવસ એક શિક્ષક છે એ ક્લાસની અંદર ભણાવતા હતા. ક્લાસની અંદર બરાબર ભણાવતા હતા એટલે એમણે પ્રશ્ન પૂછ્યો કે બોલો છોકરાઓ, તાજમહેલ કોણે બનાવ્યો હતો? ત્યાં એક છોકરો ઊભો થઈને કહે કે સાહેબ કડિયાએ. સાહેબ કે એમ નહીં, કે હું એમ પૂછું છું કે આ તાજમહેલનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ઓલો પાછો કહે કે સાહેબ કોન્ટ્રાક્ટરે. છેલ્લે સુધી હરખો જવાબ ન દીધો. હા, હમણાં એક વખત એક ભાઈ બહેન છે એ બરાબર બેઠા હતા અને ભાઈ છે બરાબરનો આળહુઓ, એક નંબરનો આળહુ. અને એની બેનને કે બેન પાણીનો ગ્લાસ ભરતી આવને. એટલે એની બેને કીધું કે તારી હાથે ઊભો થઈને લઈ લે, હું કાંઈ ન લઈ આવી દઉં. એટલે ભાઈએ પાછું કીધું કે લઈ આવી દે ને પ્લીઝ. એટલે એની બેને કીધું જો હવે પછી તે મને કીધું છે ને તો તને એક લાફો મારીશો. ઓલો આળહુનો પીર બગાવું ખાતા ખાતા કે કામ કરી કે થપ્પડ મારવા આવ ને ત્યારે એક ગ્લાસ ભરતી આવજે. એક દિવસ હમણાં ક્લાસની અંદર હું ભણાવતો હતો એટલે મેં છોકરાઓને પ્રશ્ન પૂછ્યો. મેં તો બોલો છોકરાઓ, એવું કયું પ્રવાહી છે જે ઊંચા તાપમાને ઘન સ્વરૂપની અંદર રૂપાંતર પામે છે? ત્યાં એક છોકરો ઊભો થઈને મને કે સાહેબ ચણાના લોટના ભજીયા. હા, ભજીયા છે ખરેખર અત્યારના ટાઈમ આપણે કહીએ ને ચણાના લોટમાં વણાયેલી કવિતા. ભજીયા વગર કોઈને હાલતું નથી. છોકરાઓ આવા અઘરા જવાબ આપતા થઈ ગયા છો. હા, હમણાં બન્યું એવું કે એક વખત એક ભિખારી છે બરાબર રસ્તા ઉપર ભીખ માગતો હતો અને એક ભાઈ ત્યાંથી હાલીને નીકળો. એટલે ભિખારી એને કીધું કે ભાઈ કાંઈક આપો ને. અને ઓલો ભાઈ છે એ નીકળી ગયો કંઈ નહીં કે અત્યારે મારી પાસે કાંઈ નથી. એટલે ભિખારી એને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમે અત્યાર સુધી નીકળતા તો મને રોજ 10-10 રૂપિયા દેતા, હવે કેમ કાંઈ નથી દેતા? એટલે ઓલો ભાઈ કે ત્યારે હું કુંવારો હતો, હવે મારા લગ્ન થઈ ગયા. અને ભિખારી પાછો માથાનો કે શરમ ન થાવતી, અમારા પૈસે ઘર હલાવોસ. હા, અઘરા લોકો થઈ ગયા છો અત્યારના ટાઈમમાં ખરેખર. હમણાં પતિ પત્ની છે એક દિવસ વાત કરતા હતા. જુઓ, લગ્નના શરૂઆતના 5 વર્ષ છે ને એ પત્ની રોમેન્ટિક લાગતી હોય અને લગ્નના 5 વર્ષ પૂરા થઈ જાય ને પછી એ જ પત્ની રોમ રોમથી એન્ટિક લાગતી હોય. એટલે પત્ની છે એ બરાબર રોમેન્ટિક મૂડની અંદર હતી અને એમના પતિની પાસે ગઈ. એનો ઘરવાળો છે એ સૂતો હતો અને એના ગળામાં 2 હાથ આમ પોરવી અને પછી રોમેન્ટિક અંદાજમાં એમને પૂછ્યું કે બેબી આજે હું કેવી લાગુ છું? ત્યાં તો એના ઘરવાળાએ એની સામું જોઈને કીધું અસલ કે નાગણ જેવી લાગસ. હા, ખરેખર અત્યારના ટાઈમના પતિદેવો છે આપણને ગોટે ચડાવી દે ક્યારેક ક્યારેક. હા, હમણાં પતિ પત્ની છે એક દિવસ વાતો કરતા હતા એટલે પતિએ એમના પત્નીને કીધું કે આ વખતની એનિવર્સરી ઉપર હું તને શું ગિફ્ટ આપું? એટલે ઘરવાળીએ કીધું કે રિંગ આપજો ને. પતિ કે કાંઈ વાંધો નહીં, રિંગ આપીશ, બીજું કાંઈ? એટલે પત્નીએ કીધું પણ નહીં કે મારે રિંગથી મોટી ગિફ્ટ જોઈએ છે. એટલે ઘરવાળાએ કીધું કે તો તને MRFનું ટાયર આપીશ. હા, એકવાર એક પતિ પત્ની છે એ વાત કરતા હતા એટલે પત્નીને કોણ જાણે હું કમું થુઈજી એટલે એણે એના ઘરવાળાને બરાબર પૂછ્યું કે કોઈ મને ભગાડીને લઈ જાય તો તમે શું કરો? એટલે એનો ઘરવાળાએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે કરવાનું શું હોય એની અંદર? કે હું જે ભગાડીને લઈ જતો હોય ને એને કહું શાંતિથી જા, તારે ક્યાં ઉતાવળ કરવાની જરૂર છે? પતિ પત્ની છે ને, હું તો હંમેશાના માટે મારા કાર્યક્રમની અંદર કહેતો હોઉં છું, પતિ પત્ની છે એ ખરેખર કાતરના 2 પાંખિયા જેવા છે. એની વટમાં ન પડાય, એની વટમાં પડે ને એનો હંમેશા માટે મરો થાય. સવારના પોરમાં બાંધણા કરતા હોય અને હાંજના એ જ ઘરવાળી છે એ પોતાના પતિને કહેતી હોય પાછી કઢી લેજો, કઢી હારી બનીશ. હા, એટલે પતિ પત્નીની વચ્ચે છે એ ક્યારેય ન પડે, બાકી આપણી જિંદગી છે એ હંમેશાના માટે ગોટે ચડાવી દઈએ. હમણાં અમારા પાડોશની અંદર એક ભાઈ રહે અને ભાઈ છે ને ઉનાળાનો અત્યારનો સમય અને એને છાતીની અંદર દુખાવો શરૂ થયો
એટલે ઘરવાળી બરાબર મૂંઝાણી અને એનો ફોન એણે હાથમાં લીધો અને કીધું કે તમારો પાસવર્ડ બોલો કે એટલે હું 108ને ફોન કરું. ત્યાં તો ઓલો તરત જ ઊભો થઈ ગયો કે હવે મને સારું લાગે છે. હા હા હા, મોબાઈલના પાસવર્ડ અત્યારના ટાઈમમાં કોઈ નથી દેવાતા. એવો જમાનો સાહેબ અત્યારે આવી ગયો છે. હા, મોબાઈલની અંદર વોટ્સએપમાં તમે જુઓ સાહેબ, 17 પાસવર્ડ રાખ્યા હોય, એવા પેટર્ન લોક રાખ્યા હોય, ફેસબુકની અંદર પાસવર્ડ રાખ્યા હોય, અને ઇન્સ્ટાગ્રામમાં પાછું સ્ટેટસ શું હોય ખબર છે? ખુલ્લી કિતાબ. હવે હારાવ તમારા પેટર્ન લોક આતંકવાદીને શરમાવે એવા છે. શરમ કરો. હા, અને એમાંય અત્યારના ટાઈમના સાહેબ જુઓ છોકરા એવા થઈ ગયા. જો છોકરા છે અત્યારના ટાઈમમાં આપણને ખબર છે બધાને ગોટે ચડાવી દે. કોકે બહુ સરસ મજાની વાત કરી છે કે દીકરા દામના ખોટી વદામના મોકલો આમના ને નીકળે આમના, ગામના લીમડે ઊંટને ચારતા, પાર્કે બાકડે મચ્છરકા મારતા, ફાટેલે ગોદડે રાતું ગુજારતા, તોય ઘનશ્યામ કે હિંમત ન હારતા. આવા છોકરાઓ. હા, અને છોકરાઓ સાહેબ અત્યારે એવા થઈ ગયા. હમણાં એક વખત એક બેન છે, એ બરાબર એના છોકરા પાસે ગયા. છોકરો સવારમાં 10 વાગ્યા સુધી હૂતો. એના મમ્મી એને પાટું મારીને ઉઠાડ્યો. એ કે નાલાયક, તને શરમ નથી આવતી? 10 વાગ્યા સુધી પડ્યો રે, સૂરજ ક્યારનો ઉગી ગયો. છોકરો આળસ મળતા કે આપણને ખબર ને મમ્મી, સૂરજ મારી પેલા હુઈ જાય ને. હા, છોકરાઓ અત્યારે અઘરા થઈ ગયા. જો હમણાં એક છોકરો છે બરાબર મોબાઈલમાં મેસેજ વાંચતો હતો. ત્યાં એના મમ્મી એની પાસે આવ્યા. પાસે આવીને પૂછ્યું કે બેટા શું કરે છે? ત્યાં છોકરાએ મજાનો રિપ્લાય આપ્યો, કે તમારી થનારી વહુના મેસેજ વાંચું છું. એકવાર મચ્છરનું બચ્ચું છે ઉડતા શીખું, અને ઉડતા શીખું ને એટલે એના મમ્મી એને કીધું કે જા ઘરની અંદર આટો મારતો આવ. એટલે મચ્છરનું બચ્ચું છે એ બરાબર આટો મારવા માટે ગયું. થોડીક વાર ઉડ્યું ને પછી ઘરમાં પાછું આવ્યું. એટલે એના પપ્પાએ એને પૂછ્યું કે તું બહાર ઉડવા ગયું તું, તને કેવું લાગ્યું? કે મચ્છરનું બચ્ચું કે મને બહુ સરસ લાગ્યું, કે બધાએ મને જોઈને તાલીઓ પાડતા હતા. હા, ખરેખર અત્યારે જુઓ તમને દરેક વસ્તુ અને દરેક વિષય જુઓ તો એની અંદર છે એ તમને નાનકડો તર્ક જોવા મળ્યો. હમણાં એક વખત માખી અને મચ્છરના લગ્ન થયા. એટલે માખી અને મચ્છરના લગ્ન થયા ને બીજે જ દિવસે માખી હિપકે ચડેલી, હિપકે રોવે. એટલે માખીની બેનપણી એની પાસે આવી અને પૂછ્યું કે તને થયું શું? ઈ તો કે કાંઈ નહીં, કે લગ્નના ઉત્સાહમાં મેં રાતના ઓલાઉટ ચાલુ કરી, તારા જીજાજી ગુજરી ગયા. ઓલાઉટે મચ્છરને પતાવી દીધો એમને. હા, અઘરી થઈ જાય સાહેબ ક્યારેક. હમણાં એક વખત બન્યું એવું કે હાથીએ કીડીને પ્રપોઝ કર્યું. બોલો, એટલે કીડીએ કીધું કે પ્લીઝ મને તું એટલો બધી હેરાન ન કર, હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. પણ હાથી કે તને શું વાંધો છે મારી સાથે લગ્ન કરવામાં? એટલે કીડીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો. કે અમારામાં ઇન્ટર કાસ્ટ મેરેજ થાય છે, ઇન્ટર સાઇઝ મેરેજ નથી થતા. હા, પણ જુઓ સાહેબ, જમાનો છે ધીમે ધીમે બદલાતો જાય છે, અને જેમ જેમ સમય બદલાતો જાય ને એમ અત્યારની એની હારવાર લોકોની માનસિકતા છે એ ધીમે ધીમે પરિવર્તિત થતી જાય. હા, હમણાંના ટાઈમમાં અત્યારે જુઓ સાહેબ, પ્રેમમાં જે પડેલા લોકો હોય, છોકરા અને છોકરીઓ, કેવી વાતો એકબીજાને કરતા હોય. હમણાં એક છોકરો ને છોકરી બરાબર પાર્કની અંદર બેઠા હતા. એટલે છોકરાએ કીધું કે બેબી, હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. એટલે છોકરીએ પૂછ્યું કેમ? એટલે છોકરાએ ફરી પાછો જવાબ આપ્યો, કે મારા ઘરના નથી માનતા. એટલે છોકરીએ કીધું પણ તારા ઘરમાં છે કોણ? એટલે ત્યારે ઓલાએ જવાબ આપ્યો કે મારી પત્ની ને 2 બાળકો. પછી ખબર પડી કે ઘરે પાવર આવતો તો તોય બીજે લંગરિયા નાખતો હતો. હા, આવા લોકો અત્યારના સમયમાં થઈ ગયા. જો કેવા પ્રેમ જુઓ, ત્યાં તો પ્રેમનો સમય તમે તમારો યાદ કરો, તમને ખબર પડે કે કેવો સમય હતો. એ ગોલ્ડન પીરિયડ કહેવાય આપણી જિંદગીનો. કેવી વાતો કરતા હોય. અને મેં અત્યારનો ટાઈમ જે યુગ બદલાણો છે સાહેબ, ખોટા વાયદાઓની ભરમાર થઈ ગઈ. જો અત્યારના ટાઈમમાં એવી વાતો કરતા આપણને જોવા મળે. જે છોકરા છે એ ઘરે રીંગણાનું દૂધીનું શાકય ન ખાઈ શકતા હોય, એ પ્રેમિકાને મેસેજ કરતા હોય કે તારા વયના હું દવા પીને મરી જઈશ, હવે જડ કઢાતું પેલા કારેલાનું શાક તો ખાતા શીખ. હા,
હું પ્રાથમિક શાળાની અંદર શિક્ષક છું, એટલે છે ને બાળકો મારા બહુ પ્રિય. અને બાળકોને ભણાવવામાં જે મજા છે ને, આ દુનિયામાં બીજા એકેયની અંદર નથી હો. હમણાં એક દિવસ હું ક્લાસની અંદર બરાબર ભણાવતો હતો, એટલે મેં છોકરાઓને કીધું, મેં કીધું જો તમારો ઈરાદો મજબૂત હોય તો પથ્થરમાંથી પણ પાણી કાઢી શકાય છે. ત્યાં છેલ્લી બેચેથી અમારો મનીયો ઊભો થયો. મન કે સાહેબ હું તો લોખંડમાંથી કાઢી શકું. મેં કીધું ઈ કઈ રીતે? મન કે સાહેબ ડંકીમાંથી. હા, છોકરાઓ અત્યારના ટાઈમમાં એવા થઈ ગયા જો. આપણને ભલભલા માણાના અત્યારના સમયમાં ગોટે ચડાવી દે, એવા છોકરા અત્યારે થઈ ગયા છે. હમણાં એક છોકરો છે એ મારી પાસે બરાબર આવ્યો. મારી પાસે આવીને કે સાહેબ તમને એક પ્રશ્ન પૂછું? મેં કીધું હા પૂછ, કાંઈ વાંધો નહીં. મન કે સાહેબ આવજે આકાશ, આનું અંગ્રેજી શું થાય? એટલે મેં કીધું ગુડ બાય આકાશ. મન કે ખોટું. મેં કીધું ગુડ બાય આકાશ જ થાય ને, બીજું તો શું થાય? મન કે નહીં સાહેબ, એનું અંગ્રેજી થાય ટાટા સ્કાય. હમણાં એક દિવસ એક સાહેબ છે એ બરાબર ક્લાસની અંદર ભણાવતા હતા. ગણિતના સાહેબ હતા, એટલે એણે છોકરાઓને પ્રશ્ન પૂછ્યો. એ કે બોલો છોકરાઓ, 4 + 4 કેટલા થાય? ત્યાં એક છોકરાએ ઊભો થઈને એનો જવાબ આપ્યો કે સાહેબ 10 થાય. ઓલા સાહેબ કે ખોટો જવાબ છે તારો. એ કે 4 + 4 8 થાય, એટલી ખબર નથી પડતી. છોકરોએ પાછો એવો એ કે સાહેબ મારું હૃદય મોટું છે, મેં 2 મારા તરફથી ઉમેર્યા છે. હા, હવે આમાં હૃદય મોટા રખાતા હશે, કેટલાક ભૈરા છે આવા. એટલે સાહેબે એને કીધું કે શરમ કર, તારી જેમ અમે નાના હતા ને ત્યારે અમે કે કેટલા ગણિતના અઘરા દાખલા છે હાથે ગણી લેતા, કોઈને કહેતાય નહીં. અને છોકરાએ પાછો જવાબ આપ્યો એ કે સાહેબ તમને હારા માસ્તર મળ્યા હશે. સાહેબને પરસેવો છોડાવી દીધો. એવા છોકરા અત્યારના ટાઈમમાં થાય છે. હમણાં એક દિવસ હું બરાબર ક્લાસની અંદર ભણાવતો હતો, તે એક છોકરો મારી પાસે આવ્યો. મન કે સાહેબ તમને પ્રશ્ન પૂછું? મેં કીધું હા પૂછ. મેં કીધું મન કે સાહેબ તમને શરદી થાય? મેં કીધું ના. મન કે નાક હોય જ થાય ને. ખરેખર અત્યારના ટાઈમમાં બહુ અઘરું થઈ ગયું. કોકને આપણે પ્રશ્ન પૂછ્યા હોય તો આપણે એને વતાવ્યા જેવા નથી રહેતા. એવા અઘરા છોકરા અત્યારના સમયમાં થઈ ગયા જો. હા, હમણાં એક દિવસ મેં બોર્ડની અંદર સ્પેલિંગ લખ્યો GERMANY, જર્મનીનો. અને મેં છેલ્લી બચ્ચેથી બઘાને ઊભો કર્યો. મેં કીધું બોલ બઘા, આ શું લખ્યું છે? મન કે સાહેબ ગેરમાન્ય. હા, ખરેખર અઘરું થઈ ગયું છે સાહેબ અત્યારના સમયમાં જીવન. એક દિવસ ગણિતનો બરાબર પીરિયડ હાલતો હતો, અને ગણિતના પીરિયડની અંદર મેં છોકરાઓને પ્રશ્ન પૂછ્યો. મેં કીધું 5 માંથી 5 જાય તો કેટલા વધે? એક છોકરાને મેં ઊભો કર્યો. મન કે સાહેબ મને નથી આવડતું. મેં કીધું આટલું નથી આવડતું? પછી મેં એને બીજું ઉદાહરણ આપ્યું. મેં કીધું ધારી લે કે તારી પાસે 5 ભટુરે છે, અને 5 ભટુરે તું ખાઈ ગયો, તો તારી પાસે શું વધ્યું? મન કે સાહેબ છોલે. આને કેમ ભણાવવા? વાત જવા દો સાહેબ. એવા ગોટે અમને બધાને ચડાવી દે છે. ખરેખર ધન્યવાદ છે બધાને કે આ છોકરાને સાચવી શકે. અને અત્યારના ટાઈમના મોટા ભાગના છોકરા છે ને માનતાના હોય, અને માનતાના છોકરા હોય ને કોઈનું ન માનતા હોય. એવા સમય આવી ગયો જો અત્યારના ટાઈમમાં. હમણાં એક દિવસ સાસુ અને વહુ એ બે અંદરો અંદર વાત કરતા હતા. એટલે સાસુએ એમની વહુને પૂછ્યું કે તારો ભાઈ આજકાલ શું કરે છે? એટલે વહુએ કીધું કે દુકાન ખોઈલીને જેલમાં છે. એટલે સાસુને નવાઈ લઈ ગઈ. એ કે આ દુકાન ખોઈલીને જેલમાં કઈ રીતે? એણે વળી હામો પ્રશ્ન પૂછ્યો. એટલે એની ઓલી વહુ છે એને પાછો જવાબ આપ્યો એ કે દુકાન ખોઈલીને એમાં જ જેલમાં ગયો. એટલે સાસુએ કીધું કે તું સમજી ગઈ પણ હું કામે? તો પછી વહુએ જવાબ આપ્યો કે હથોડાથી દુકાન ખોઈલી હતી ને. પછી ખબર પડી કે આ ગામના ગાડિયા કરવાનું કામ કરતો. ખરેખર હા, જો સાળો છે ને, સાળો એ જિંદગીની અંદર એક એવું પાત્ર છે કે એ ઘરમાં આવે ત્યારે પ્રેમ ધરારથી બતાડવો પડે. હા, સમજી ગયા છો તમારામાંથી ઘણા. સાળો છે, સાળો એ એક એવું વ્યક્તિત્વ છે કે જે આપણા ઘરે આવે તો ધરારથી પ્રેમ બતાડવો પડે.
અને સાડી છે એ એવું વ્યક્તિત્વ છે કે જે ઘરે આવે તો આપણે પ્રેમ છુપાવવો પડે. હા, ઘણાય ધોળા જાય, પોતાની થાળીમાંથી શ્રીખંડ લઈને હાડીઓને આપી આવે, તું ખા તું ખા. હવે પેલા તું તો લઈ લે, વરદીએ માંડ થાળી ભેગો થયોસ. હા, એક વખત સાસુ અને વહુ અંદરો અંદર વાત કરતા હતા, એટલે સાસુ છે એ બરાબર દોડીને એની વહુ પાસે આવી અને એને કીધું કે તું હામેવાળી સુષ્માનું માનતી નહીં હો, એ હારી નથી. આજ હવારે તને હું કહેતી હતી. ત્યાં તો વવે જવાબ આપ્યો, એ કે એમ કહેતી હતી કે તમારા મમ્મી તમારા સાસુ બહુ સારા છે. પછી તો હાહુમાંય કાંઈ ન બોલ્યા હો. એટલે હાહુમાનો બરાબર મૂડ ખરાબ થઈ ગયો. એટલે પછી સાસુમાં છે સોફા ઉપર બરાબર નિરાયતે બેઠા અને ફરી પાછું કીધું કે વહુ બેટા હવે કામ કરી દે, કે એવી ચા બનાવ કે હું ઝૂમી ઉઠું. ત્યાં તો વહુ એવી અત્યારના ટાઈમની વોટ્સએપના યુગની. એણે હામો જવાબ આપ્યો કે મમ્મી આપણા ઘરે ભેંસનું દૂધ આવે છે, નાગણનું નહીં. હા, એકવાર એક બાપા દવાખાને હોસ્પિટલની અંદર બતાવવા માટે ગયા. એટલે ડોક્ટરે એને પૂછ્યું કે બોલો બાપા શું તકલીફ છે તમને. એટલે બાપાએ બહુ સરસ મજાની રજૂઆત કરી, ધ્યાનથી સાંભળજો. ઈ કે ડોક્ટર સાહેબ હું મારો પગ એક ગોઠણમાંથી ઊંચો કરું, કમરમાંથી નમું અને ફરી પાછો હું પગને નીચે મૂકું ત્યારે મને કમરમાં દુખે. આ સાંભળીને ડોક્ટરે ગોટે ચડી ગયો. ડોક્ટરે એને પ્રશ્ન પૂછ્યો પણ કે તમે આવું કરો છો શું કામ? એટલે ત્યારે બાપાએ કીધું કે અમારે લેંઘો તો પહેરવો ને. હા, અને ડોક્ટરે પાછો એવો, એટલે એને હામો જવાબ આપ્યો કે કાંઈ વાંધો નહીં. એણે પ્રિસ્ક્રિપ્શન લખી દીધું અને બાપાને કીધું કે આ દવા છે ને મેડિકલ સ્ટોરમાંથી લેતા આવો. બાપા છે એ બરાબર મેડિકલ સ્ટોરની અંદર ગયા અને ત્યાં જઈને એને ચબરખી આપી અને ઓલા મેડિકલ સ્ટોર વાળાએ એને હામું એક પેકેટ આપ્યું. એટલે બાપાએ એને પૂછ્યું કે આ દવા ખાવાની છે? એટલે ઓલો મેડિકલ સ્ટોર વાળો એવો કે ખાવાની નથી, પહેરવાની લુંગી છે. એટલે ડોક્ટરો અત્યારના ટાઈમમાં એવા થઈ ગયા છો, હારા ભાઈ ગમે એને ગોટે ચડાવી દે. એક દિવસ એક સાહેબ ક્લાસની અંદર બરાબર ભણાવતા હતા અને સાહેબે પ્રશ્ન પૂછ્યો કે બોલો છોકરાઓ, હુમાયુએ આપણા દેશમાં કેટલા વર્ષ શાસન કર્યું? છોકરાઓ કે હુમાયુએ, સાહેબે કીધું આપણા દેશમાં કેટલા વર્ષ સુધી શાસન કર્યું? ત્યાં તો છેલ્લી બેચેથી મનિયો ઊભો થયો. એ કે સાહેબ પાના નંબર 45 થી લઈને પાના નંબર 47 સુધી. હા, સાહેબ હમણાં બરાબર ભણાવતા હતા એટલે સાહેબે પ્રશ્ન પૂછ્યો કે બોલો છોકરાઓ, ઔરંગઝેબના ભાઈનું નામ શું હતું? તે એક છોકરો ઊભો થઈને કે સાહેબ પરસેવે રેબજેબ. હા, આમાં તો સાહેબે પરસેવે રેબજેબ થઈ ગયા. જમાનો મેં કીધું એમ બદલાતો જાય છે ને જમાનો જેમ જેમ બદલાય એમ જમાનાની હારવાર લોકોના લક્ષણો છે એ પણ બદલાતા જાય. બાર ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપો આવે વાળ બદલે પણ લખણ ન બદલે લાખા. હા, બુઢાપો આવે પણ માણા છે એ જે ગુલાટી મારવાનો સ્વભાવ ન મૂકી શકે એ માણાના લક્ષણમાં સાહેબ ક્યારેય કોઈ દિવસ સુધારો આવે નહીં. અને અમે આ કાર્યક્રમની અંદર જાતા હોય ને એટલે અમને આવા ઘણા બધા અનુભવો થાય. હમણાં બરાબર હું અહીંયા રાજકોટમાં એક પ્રોગ્રામ માટે થઈને આવતો હતો અને આવતો હતો ને ત્યારે મારી ગાડી છે ને એ ખટારા અરે ભટકાતા રહી ગયો. એટલે મેં ગાડી સાઈડમાં ઊભી રાખી અને ખટારાવાળો લાકડી લઈને નીચે ઉતરો. આજ તો મારું ઈ કે મારી પાસે આવ્યો ત્યાં મને ઓળખી ગયો. મન કે વિશાલભાઈ જોશી હાસ્ય કલાકાર તમે? મેં કીધું હા. મન કે યુટ્યુબમાં આવો ઈ? મેં કીધું હા યુટ્યુબમાં આવું ઈ. મન કે યુટ્યુબમાં ભલે આવો, ટાયર અને ટ્યુબમાં ન આવી જતા. હા, બાકી પેઢીઓમાંથી નામ વિખાઈ જાય. એટલે સમય અત્યારના ટાઈમમાં બહુ અઘરો થઈ ગયો છે સાહેબ ખરેખર. હમણાં એક દિવસ હું બહાર ગયો તો, બહાર જઈને બરાબર મારી ગાડી પાસે પહોંચ્યો તો ગાડીમાં ગાભો નહોતો, ગાભો ચોરાઈ ગયો. એટલે એક ટાઈમે મને વિચાર્યો કે હા આપણા દેશની કેવી કરુણતા કે ગાડીમાંથી ગાભો ચોરાઈ ગયો. પછી બીજી મિનિટે વિચાર આવ્યો કે જેનો હશે ને એ લઈ ગયો હશે.
સમય જેમ જેમ બદલાતો જાય છે, માણસ પણ એની સાથે બદલાતો જાય છે. પહેલાના સમયની અંદર તમે જુઓ, મંદિરોની અંદર કેવા કેવા બોર્ડ લાગતા. જ્યારે મોબાઈલ નહોતો અને પછી મોબાઈલ આવ્યો એટલે સૌથી પહેલાં તમારે મંદિરની અંદર છે ને એવી સૂચનાઓ મારવામાં આવતી કે તમારો મોબાઈલ સ્વિચ ઓફ રાખો. પછી થોડોક સમય પાછો ગયો એટલે ધીમે ધીમે એવી સૂચનાઓ મારવા માંડ્યા કે તમારો મોબાઈલ સાયલેન્ટ રાખો. ફરી પાછો થોડોક સમય એની અંદર ગયો, હવે લેટેસ્ટ સૂચના અત્યારના ટાઈમમાં આવી, ફોનમાં અને મંદિરની અંદર સેલ્ફી લેવાની મનાઈ છે. હા, જેમ જેમ સમય જતો જાય સાહેબ એની અંદર જુઓ તમે, એમાંય સૂચનાઓ છે એ બદલાતી જાય છે. હા, અને માણસો છે એને જુઓ અત્યારના ટાઈમમાં કેવા કેવા શોખ થઈ ગયા છે. અમારા વર્ગની અંદર સૌથી અઘરામાં અઘરી કોઈ નોટ હોય ને એ તો અમારો મનીયો ક્યાંય હખણો ન રહીએ અને એકય જગ્યાએ હચવાય નહીં. અમારો મનીયો બરાબર 10મા ધોરણની અંદર પૂગ્યો. 10મા ધોરણમાં પૂગ્યો એટલે મેં કીધું હખણો રહીને પરીક્ષા દેવા જાજે. મને કે કાંઈ વાંધો નહીં સાહેબ. અને મનીયો બરાબર પરીક્ષા દેવા ગયો અને ડીઓ સ્પ્રે છાંટીને ગયો આખા બોડીમાં. ડીઓ સ્પ્રે છાંટીને ગયો. મેડમ હતા સુપરવિઝનમાં, 3 કલાક એની પાસે ઊભા રહ્યા. મનીયો પરીક્ષામાં ફેલ થયો. અમુક જોક્સ છે પાછા લાંબી વાઇટના ફટાકડા જેવા હોય, મોડી મોડી લાઇટું થાય. જંગલની અંદર હમણાં 2 ઉંદરડા છે આટો મારવા નીકળ્યા અને બરાબર સિંહનું બચ્ચું છે એને સામે મળ્યું. હા, સિંહનું બચ્ચું હો. હાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેહરી ગરજે, એવા જટાડા હાવડનું છોકરું. એને હામું મળ્યું અને સિંહના બચ્ચાએ એને કીધું કે મારે તમારા ભેગું ફરવા આવવું છે. ઉંદરડાના બચ્ચાએ કીધું કે કાંઈ વાંધો નહીં, અમે તને ફરવા તો લઈ જાય, પણ તારી માને પછી એવું ના થાય કે અમારો છોકરો ગુંડા ભેગો રખડે. હા, બહેનું એવું કે એક વખત અમારો જગો છે એ બરાબર છોકરી જોવા ગયો. છોકરી જોવા ગયો ને ત્યાં એણે છોકરીને સામે વાત કરવાની શરૂઆત કરી. એટલે જગાએ પૂછ્યું કે તમે કેટલું ભણેલા છો? એટલે છોકરીએ જવાબ આપ્યો કે BA. ત્યાં તો જગો અમારો ખીજાઈને હાલતો થઈ ગયો કે નથી કરવો સંબંધ. પછી એટલે છોકરીવાળાએ પૂછ્યું કે કાં તમે વયા જાઓ? તો જગાએ કીધું કે તમારી છોકરી એક તો 2 જ અક્ષર ભણીને એ ઊંધા. આ અમારો જગો ક્યાંય જાય ને ગમે ત્યાંથી ક્યાંયથી પાછો ન પડે એવો. હમણાં બરાબર એક દિવસ સિટી બસની અંદર જાતો હતો ને ત્યાં ડ્રાઈવરે જોરદાર બ્રેક મારી અને અમારો જગો છે ની છોકરી હારે જઈને ભટકાણો. એટલે છોકરીએ પૂછ્યું કે શું કરે છે? અમારો જગો કે હું એન્જિનિયરિંગ કરું. તમે? હા, અમારો જગો કીધું ને ક્યાંય પાછો ન પડે. અમારા જુનાગઢમાં અમારે તળાવ આવેલું છે અને તળાવે એક દિવસ અમારે બરાબર સાંજના સમયે જગો અમારો બેઠેલો, હાવ નિમાડો થઈ ગયેલો અને હાવ ઉદાસ મોઢું એનું. એટલે અમે બધા એની પાસે ગયા. પાસે જઈને એને પૂછ્યું જગા તને વાંધો શું છે? મન કે હું જે છોકરી જોવા જાઉં ને મન કે મારા બા ના પાડે. મેં કીધું મન કે હું જે છોકરી જોવા જાઉં મારા બા ના પાડે. મેં કીધું તો એક કામ કર, તું એવી છોકરી પસંદ કર જે તારા બા જેવી જ દેખાતી હોય, એના જેવી જ સાડી પહેરતી હોય, એના જેવા જ વાળ હોય. મન કે એવી છોકરી પસંદ કરું મારા બાપા ના પાડે. આને કેમ પૂગવું? એવો અમારો જગો ક્યાંય જાય એકય જગ્યાએથી પાછો ન પડે. અમારો જગો ને અમારો બીજો અમારા ગ્રુપની અંદર કોઈ સૌથી વધારે અમારે નંગ હોય ને બીજો તો એ અમારો જયદીપ. એક વખત અમારો જગો અને જયદીપ 2 રાજકોટની અંદર ફરવા નીકળ્યા. રાજકોટની અંદર ફરવા નીકળ્યા અને 2 જણાનું એક્સિડન્ટ થયું, ગાડી એને ભટકાણા. અને મારો જયદીપ છે ને શરીરનો કદાવર એક વખત પડે ને પછી ઊભો ન થઈ શક્યો. અને અમારા જયદીપને બરાબર લાગ્યું એટલે પછી જગાએ 108ને ફોન કર્યો. એ કે હેલો 108, એ કે અમે અહીંયા રેસકોર્સ પાસે પડ્યા છીએ, મારો દોસ્તાર જયદીપ પડી ગયો છે, તમે એને લેવા માટે આવી જાઓ. ત્યાં 108 વાળે સામે કીધું એ કે તમારું એડ્રેસ કન્ફર્મ કરાવવા માટે રેસકોર્સનો સ્પેલિંગ બોલો. ત્યાં તો જગાએ ફોન કાપી નાખ્યો. 10 મિનિટ પછી પાછો 108માં ફોન કર્યો અને પછી 108 વાળાને કીધું એ કે હલો 108,
હવે એ કે હું મારા દોસ્તારને ઢૈડાવીને કેકેવી ઓલે લઈ આવ્યો છું. સ્પેલિંગ લખો કેકેવી. આ અમારો જગો ક્યાંય જાય ક્યાંયથી પાછો ન પડે, અને જ્યાં જાય ને ન્યાય બધાને ગોટે ચડાવી દો. હા, આવા અમારા મિત્રો છે. હમણાં એક દિવસ બન્યું એવું કે હું બરાબર, મારો મૂડ સારો નહોતો અને હું બરાબરનો ઉદાસ બેઠો હતો, અને બેઠો તો એ જ સમયે જગો મારી પાસે આવ્યો. મન કે વિશાલ કે તારો મૂડ સારો નથી? મેં કીધું ના, આજ નથી મજા આવતી. મન કે તને મોટિવેશનની એક વાત કરું? મેં કીધું કાંઈ વાંધો નહીં, કે તું તારું સાંભળીએ, બીજું હું આખા ગામનું તો સાંભળીએ જ છીએ. એટલે મન કે જ્યારે કે તને મજા ના આવતી હોય ને ત્યારે ખાલી 2 જ શબ્દો યાદ રાખવા. મેં કીધું ઈ ક્યાં? મન કે એક પૂસ અને બીજું પુલ. મેં કીધું આનાથી શું થાય? મન કે આ 2 શબ્દ યાદ રાખીએ ને એટલે જિંદગીના બધાય દરવાજા ખુલી જાય. આ અમારા જગાનું મોટિવેશન. આવા જ પડ્યા જ અત્યારના ટાઈમમાં. એક શિક્ષક છે એ બરાબર હમણાં ક્લાસની અંદર ભણાવતા હતા, એટલે એમણે છોકરાઓને કીધું કે બધાઈને બોધપાઠ મળે, બધાઈને કંઈક શીખ મળે એવી વાત કરો. તે એક છોકરો છે એ ઊભો થયો અને છોકરાએ ઊભા થઈને કીધું એ કે મેં પિંકીને ફોન કર્યો તો પિંકીએ મારો ફોન ન ઉપાડ્યો, અને પછી પિંકીએ મને ફોન કર્યો તો મેં એનો ફોન ન ઉપાડ્યો. એટલે સાહેબે પૂછ્યું એ કે આમાં શીખવા જેવી વાત શું છે? એટલે ત્યારે ઓલાએ કીધું કે જેવું કરો એવું ભરો. હા, છોકરા અત્યારના ટાઈમમાં સાહેબ હાથ જવા દો. હા, અમને તો આવા કાર્યક્રમોની અંદર જતા હોય એટલે કેવા અનુભવો થતા હોય. એક વખત હમણાં એક કાર્યક્રમની અંદર બરાબર ગયો, તે એક ભાઈ છે એ મારી પાસે આવ્યા. મારી પાસે આવીને કે વિશાલભાઈ જોશી હાસ્ય કલાકાર તમે? મેં કીધું હા. મન કે તમારા ક્રિયાક્રમ ક્યારે ચાલુ થાય? મેં કીધું ક્રિયાક્રમ નહીં, કાર્યક્રમ બોલ. એક દિવસ હમણાં પતિ પત્ની 2 વાતો કરતા હતા, એટલે પતિએ એની ઘરવાળીને કીધું એ કે આખી જિંદગીમાં આપણા 2 વચ્ચે ઝઘડો થાય એવો હું તને એકેય મોકો નહીં આપું. ત્યાં ઘરવાળી કે મારે એવા મોકાની જરૂર નથી. ઘરવાળો કે કેમ? એ કે હું તો આત્મનિર્ભર છું, મારી હાથે જ બાંધી લઈશ. બાંધવા હાટું ઘરવાળીઓને અત્યારે કારણની જરૂર નથી હો. હમણાં માર્ચ મહિનો ગયો, માર્ચ મહિનો બરાબર હાલતો હતો ને ત્યાં એક બેન છે એના ઘરવાળાની પાસે આવ્યા અને ફેરવીને 3 લાફાન 4 ઢીકા માર્યા. એટલે ઘરવાળાએ પૂછ્યું કે મેં તો તને કંઈ કીધું નથી, કારણ વિનાનો મને કામ આવ્યો? ત્યાં તો ઘરવાળી કે અમાર હું માર્ચનો ટાર્ગેટ પૂરો નહીં કરવાનો? આ માર્ચના ટાર્ગેટ આમ પૂરા કર્યો છો બેનો અત્યારના સમયમાં. હા, એક દિવસ એક કપલ છે એ બરાબર ઘરે બેઠું હતું, એટલે એનો જે પતિ હતો ને પતિ, એણે એની ઘરવાળીને કીધું એ કે તે મારો જે ફોટો પાડ્યો ને એ તે ખરાબ ફોટો પાડ્યો. ઘરવાળી કે કેમ? તો એ કે મારા ફોટામાં પાછળ કૂતરું આવી ગયું છે, એ કે આ ફોટો મારે ઇન્સ્ટાગ્રામ ઉપર રાખવો હતો. અને જુઓ બેનો બહુ હોશિયાર હોય. એટલે બેને શું કીધું ખબર છે? એ કે કાંઈ વાંધો નહીં, તમે તમારે રાખી દો, ઇન્સ્ટાગ્રામની અંદર લખી નાખજો કે આગળવાળો હું છું. હા, પછી તો ઘરવાળાને પરસેવો વળી ગયો. એવા થઈ ગયા અત્યારના ટાઈમમાં. હમણાં એક ભાઈ છે એ વિદેશથી ફરીને ઘરે આવ્યા, એટલે ઘરે આવીને ઘણા બધા દિવસે એમની ઘરવાળીને મળ્યા. ઘરવાળી ઘણી રાજી થઈ ગઈ, એટલે ઓલાને રમત હુઈજી. એટલે એને ઘરવાળીને શું કીધું ખબર છે? એ કે હું વિદેશથી આવતો હતો ને તો તારા હાટું એ કે વાંદરાનું બચ્ચું લઈ આવવાનો હતો, પણ એરપોર્ટ ઉપર ઉતરો ને ત્યાં કસ્ટમવાળાએ લઈ લીધું. એટલે એની ઘરવાળી બરાબરની હોશિયાર, એ કે કાંઈ વાંધો નહીં, મારે તો તમે આવ્યા ને એમાં બધું આવી ગયું. એટલે એવા અત્યારના સમયમાં થઈ ગયા જો. હમણાં એક વખત એક પતિ અને પત્ની વચ્ચે બરાબરનો ઝઘડો થઈ ગયો અને 2 વચ્ચે અબોલા થઈ ગયા. એટલે ઘરવાળાએ નક્કી કર્યું કે આપણા વયના કે ઘરનું કામ થાય કેમ નહીં, અને એણે નક્કી કર્યું કે ઘરનું કામ હવેથી બધું હું કરીશ. ઘરવાળીને બીજા દિવસે ન બોલાવી, સવારમાં વહેલો ઉઠી ગયો, ચા પાણી નાસ્તા કરીને છોકરાને નાસ્તા કરાવી દીધા અને છોકરાઓને સ્કૂલના કપડાં પહેરાવીને તૈયાર કરી દીધા. પછી એની ઘરવાળી ત્યાંની સામે ડોરા કાઢતી હતી, એટલે એણે ના છૂટ કે ઘરવાળીને પૂછ્યું કે ડોરા શેની કાઢે સામે?
ત્યારે એની ઘરવાળીએ કીધું કે છોકરાઓને વેકેશન છે. પાછા છોકરાઓ એવા એ ન બોલ્યા કે અમારે વેકેશન છે, કારણ વિનાનો તોડવી નાખ્યો. આ અત્યારના ટાઈમમાં બેનો આવા અઘરા થઈ ગયા છે. એક બેન છે હમણાં વોટ્સએપની અંદર મારા પાડોશમાં એ રોજ સ્ટેટસ રાખે 4 days to go, 3 days to go. એટલે મને એમ કે આના ઘરે કંઈક પ્રસંગ હશે. એટલે મેં એ બેનને પૂછ્યું, મેં કીધું બેન તમારા ઘરે કંઈ પ્રસંગ છે? મન કે ના વિશાલભાઈ પ્રસંગ નથી, અમે તો મન કે ઘરે છુંદો બનાવ્યો છે, એ અગાસીએ હુકવવા રાખ્યો ને એમાં કેટલા દી બાકી હોય ને એના હાટું હું સ્ટેટસ રાખું છું. એક ભાઈ છે હમણાં બરાબર એક દિવસ ડોક્ટરને બતાવવા માટે ગયા, ડોક્ટરને બતાવીને ઘરેથી પાછા આવ્યા ઘરે. ત્યાં એની ઘરવાળીએ પૂછ્યું એ કે શું કીધું ડોક્ટરે? ત્યાં ઓલા ભાઈએ કીધું કે ડોક્ટરે ચા મૂકવાનું કીધું. ત્યાં તો ઘરવાળી કે મૂકી દ્યો, અમારે પીવાની બાકી જ છે. પછી ઓલાએ સમજાવ્યા કે ચા મને હમુડે હાવ મૂકી દેવાનું કીધું. બેનો અત્યારના ટાઈમમાં વાત જવા દ્યો એવા થઈ ગયા. અને જો પત્ની છે ને પત્ની, ઈ ને મનોચિકિત્સક આ બે હરખા છે. મનોચિકિત્સક છે ને ઈ તમારી પાસેથી પૈસા લે અને પછી તમને કહે કે તમને માનસિક તકલીફ છે. પત્ની છે ને એ તમને મફતમાં કહે કે તમને માનસિક તકલીફ છે. હા, પત્ની છે જો તમને કાંઈ કારણ વિનાનું એમને સંભળાવી દે કે આ તો હારી હતી તી હું મળી, બાકી હું ન હોત ને તો તમારો કોઈ ભાવ ન ખાત. આ તમને કોઈ મોઢે કહી શકતું હોય ને તો ઘરવાળી જ કહી શકે, બીજું કોઈ ન કહી શકે. હે એટલા જ માટે મને જય વસાવડાની એક બહુ સરસ મજાની વાત યાદ આવે. જય વસાવડા એક બહુ સરસ મજાની વાત કરી કે જીવનમાં સમજ અને સ્વીકાર આ બે લાઈફની અંદર હોય ને તો મોટા ભાગે જીવન આપણું ભયો ધન્ય ધન્ય છે સાહેબ. કોઈ દિવસ કે વાંધો ના આવે. એક તમારા પાત્રને સમજી લેવું કે એને શું ગમે છે અને શું નથી ગમતું, અને બીજું સ્વીકારી લેવું વાલા કે ભાઈ કંપની ફોલ્ટ હોય ને કોઈ દિવસ ક્યાંય રિપેર ન થાય. એક સમજી લ્યો અને બીજું સ્વીકારી લ્યો, એટલે હંમેશાના માટે જિંદગીની અંદર જલસા જ છે વાલા. એક વખત એક છોકરા છોકરીના બરાબર લગ્ન થયા. એટલે લગ્નની પહેલી જ રાતે છોકરાને એમ થયું કે ભાઈ મારે મારી જિંદગીમાં જે કાંઈ બન્યું એ સ્વીકારી લેવું જોઈએ. એટલે છોકરો છે એ બરાબર છોકરીની પાસે ગયો અને પાસે જઈને એણે કીધું કે હું તારી પાસે આજે કબૂલાત કરવા માગું છું કે આપણા લગ્ન થયા એ પહેલાંય મારા 2 થી 3 છોકરીઓની સાથે સંબંધો હતા. એટલે પછી છોકરાએ પૂછ્યું કે તારે કંઈ કેવું છે? ત્યાં છોકરી બોલી કે મને લાગતું જ તું કે આપણા ગુણ મળે છે ને તો આપણા લક્ષણ મળતા જ હશે. હા, એટલે પતિ દેવો એવા છો અત્યારના ટાઈમમાં ઘણી વખત ઘરવાળીઓ એમને ધંધે લગાડી દે. એક દિવસ પતિ અને પત્ની વચ્ચે બરાબરનો ઝઘડો થઈ ગયો. એટલે ઘરવાળીએ છે ને એના પતિને કીધું કે તમારામાં તો સાવ મેનર્સ જ નથી, જરાય તમને કંઈ ભાન જ નથી પડતી. ઘરવાળો કે કેમ? કે ક્યારની હું તમને ખીજાવું છું ને તમે આમાં બગાહટ ખાધે રાખો છો. ત્યારે ઓલાએ કીધું કે હું બગાસા નથી ખાતો, હું બોલવાની કોશિશ કરું છું. મોઢામાંથી શબ્દો ન નીકળવા દ્યો. ઈ બેનો આજના. હમણાં એક દિવસ પતિ અને પત્ની ઈ બે વાતો કરતા હતા. એટલે વાતો કરતા કરતા પત્નીએ બહુ સરસ મજાની વાત કરી. એણે એના ઘરવાળાને કીધું કે તમને ખબર છે કે મેં ગધેડા ઉપર રિસર્ચ કર્યું છે. તો ઘરવાળાએ પૂછ્યું કે શું રિસર્ચ કર્યું? તો કે ગધેડો સૌથી ઈમાનદાર પ્રાણી છે. ઈ લગ્ન થઈ જાય પછી એની પોતાની ગધેડી સિવાય કોઈની સામું નથી જોતો. ત્યાં ઘરવાળે પછીથી કાચી પાતરીને માવો ખાતા ખાતા કીધું કે ગાંડી એટલે જ તો એને ગધેડો કહેવાય. ગોટે ચડાવી દીધા જો અત્યારના ટાઈમમાં. એક દિવસ પતિ અને પત્ની વચ્ચે બરાબરનો ઝઘડો થઈ ગયો. એટલે ખીજાઈને ઘરવાળીએ કીધું કે તમારા કરતા તો રાક્ષસને પરણી હોત ને તો સારું હતું રાક્ષસને. ત્યાં એના ઘરવાળે જવાબ આપ્યો કે ગાંડી એક જ કુટુંબમાં લગ્ન ન થાય. એટલે પતિદેવો અત્યારના સમયમાં એવા થઈ ગયા છે. આપણે પતિદેવોની ને પત્નીની બેયની ભાઈઓની બહેનોની બેયની વાત લેવાની જો આજે. એક ભાઈ છે એ બરાબર ગામની અંદર ફરવા માટે ગયા હતા.
એટલે ઘરે આવ્યા ને એટલે એણે એની ઘરવાળીને કીધું એ કે આજે છે ને મેં તારા જેવી જે એક છોકરી જોઈ. એટલે ઘરવાળીએ પૂછ્યું એ કે ગઈમી? હા પાડે તોય તકલીફ અને ના પાડે તોય તકલીફ. હમણાં એક દિવસ હું એક પ્રોગ્રામની અંદર ગયો, ત્યાં એક ભાઈ છે મારી પાસે આવ્યા. મારી પાસે આવીને મન કે વિશાલભાઈ હું કાલે જાપાનથી આવ્યો અને મન કે આવતીકાલે મન કે હું અમેરિકા નીકળવાનો છું. મેં કીધું બહુ સારી વાત કહેવાય. મેં કીધું આટલા ટૂંકા ગાળાની અંદર આટલો બધો પ્રવાસ કરો છો, કેમાં જાઓ છો? મેં કીધું મન કે હું ગૂગલ મેપ ઉપર ફરું છું. પછી ખબર પડી કે આને ગામના કડાટ કરવા જ નકરા આવા જ લોકો પડ્યા છો અત્યારના સમયમાં. કોઈએ બહુ સરસ મજાની એક વાત કરી છે કે લગ્ન થાય પેલા દુનિયા ફરી લેવી. લગ્ન થાય એ પેલા દુનિયા ફરી લેવી, કારણ કે લગ્ન પછી બધાયની દુનિયા ફરી જાય છે. હા, હમણાં એક દિવસ હું એક કાર્યક્રમની અંદર બરાબર ગયો તો, ત્યાં એક ભાઈ મારી પાસે આવ્યા. મારી પાસે આવીને કે મન કે વિશાલભાઈ એક પ્રશ્ન પૂછું? મેં કીધું હા પૂછ, કાંઈ વાંધો નહીં. મને કે લગ્નમાં આપણે ફેરા ફરતા હોઈએ ફેરા, ત્યારે મન કે તમને ચક્કર આવતા હતા? મેં કીધું ફેરા ફરતા હોય ત્યાર તો ચક્કર નહોતા આવતા, પણ એના પછી આખી જિંદગી ચક્કર આવે હો. હમણાં એક દિવસ પતિ પત્ની બરાબર વાત કરતા હતા, એટલે ઘરવાળીએ એના ઘરવાળાને કીધું એ કે હું હંમેશા ગીત ગાતી હોઉં છું, ત્યારે એ કે તમે ઘરની બહાર હું કામે આયલા જાઓ છો? એટલે પછી ઘરવાળાએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે કોઈને એમ ન થાય કે હું તારું ગળું દબાવું છું એટલે. એક બાપા છે હમણાં રોજે રોજ હાર્ડવેરની દુકાને જઈને ખમણ માગે. હા, રોજ હાર્ડવેરની દુકાને જઈને કે ખમણ છે ખમણ? ત્યાં ઓલો હાર્ડવેર વાળો કે નથી. બીજા દિવસે પાછા એ દુકાને ગયા, ત્યાં જઈને કે ખમણ છે? ઓલા હાર્ડવેર વાળાનો પીતો વયો ગયો. એ કે બાપા હવે અમારી દુકાન આવ્યા ને તો એ કે હથોડી તમને મારી દઈશ. ત્રીજા દિવસે ઓલા બાપા પાછા ગયા, એ કે ખમણ છે? ઓલાએ કીધું કે બાપા હાર્ડવેરની દુકાન છે, ઉપર વાંચો તો ખરા. બાપા કે ઉપર લખ્યું તો છે કે બાબુલ ખમણ. પછી હાર્ડવેર વાળાએ કીધું કે નોખું પાડો, બાબુ લખમણ હાર્ડવેર છે. એક ભાઈ છે હમણાં બરાબર અડધી રાતે ગાંઠિયાની દુકાન ગોતવા નીકળ્યા. દુકાન ગોતવા નીકળ્યા ને જેમ તેમ કરીને દુકાન ગોઈતી. દુકાનવાળાને જઈને ઓર્ડર આપ્યો, ત્યાં ઓલો દુકાનવાળો વર્તી ગયો. એણે વાલા ભાઈને પૂછ્યું કે તમે પૈણેલા લાગો? ઓલો ભાઈ ત્યારે ગડગડો થઈ ગયો હોય. એ કે પૈણેલો જ હોવું ને, એ કે તમને શું લાગે મારી માં મને અડધી રાતે ગાંઠિયા લેવા મોકલે? એક દિવસ એક ભાઈને બરાબર એક હોસ્પિટલની અંદર દાખલ કરવાના થયા. હોસ્પિટલની અંદર બરાબર દાખલ કર્યા, ત્યાં છે ને બાજુમાં એક બીજા ભાઈ બેડ ઉપર સૂતેલા હતા. એટલે આ ભાઈ છે ને એના 2 પગ ભાંગી ગયા હતા. એટલે ઓલા ભાઈએ શું પ્રશ્ન કર્યો ખબર? એ કે ભાઈ તમારે 2 ઘરવાળી છે? એક ઘરવાળી હોય તો એક પગ ભાંગે, એને એમ કે આ 2 પગ ભાંગ્યા હતા ભાઈ, 2 ઘરવાળી છે. હમણાં એક દિવસ છોકરાવાળા છે એ બરાબર છોકરી જોવા ગયા. એટલે છોકરાવાળા છે ને એણે એક બહુ સરસ મજાની વાત કરી. એ કે અમારો છોકરો છે એ બધી રીતે સારો છે, નિર્વ્યસની છે, બધી રીતે એને સારામાં સારું એ કમાય છે, પણ એના દાંત ખરાબ છે. ત્યાં તો છોકરીવાળાએ કીધું કે તમે એની ચિંતા જરાય કરો માં, અમારી છોકરી તમારા છોકરાની જિંદગીમાં દાંત નહીં કાઢવા દે. પછી તો છોકરાવાળાએ મુઠ્ઠીઓ વારીને ભાગ્યા. જેમ જેમ સમય આગળ વધતો જાય છે એમ જુઓ લગ્નની સમસ્યા અત્યારના ટાઈમમાં અઘરી બનતી જાય છો. અમે ઘણા બધા કાર્યક્રમની અંદર જતા હોઈએ. હમણાં બરાબર મારે એક પ્રોગ્રામમાં જવાનું થયું, તે એક ભાઈ છે મારી પાસે આવ્યા. મારી પાસે આવીને મને કીધું, મન કે વિશાલભાઈ આપણે આપણા દીકરાનું મન કે નક્કી કર્યું. મેં કીધું બહુ સારી વાત કહેવાય. મેં કીધું માણસો કેવા છે? મન કે આપણા જેવા. મેં એને પૂછ્યું, મેં કીધું તોય કર્યું? હા, લગ્ન કરીને માણસો અત્યારના સમયમાં ધંધે લાગી જાય છો. એક પ્રોગ્રામની અંદર બરાબર હું વાત કરતો હતો, ત્યાં એક ભાઈ મારી પાસે આવ્યા. મન કે વિશાલભાઈ કે તમે આટલા બધી જગ્યાએ કાર્યક્રમ કરો છો,
અમારી દીકરીનો મને કે સંબંધ કરવાનો છે, તમારા ધ્યાનમાં કંઈક હોય તો કહેજો ને. મેં કીધું કાંઈ વાંધો નહીં, કેવો મૂર્તિઓ મેં કીધું જોઈએ તમારે? તો મને કે ખાતા પીતા ઘરનો હોય પણ ખાતો પીતો ન હોય. હે, ખાતા પીતા ઘરનો હોય પણ ખાતો પીતો ન હોય. મેં તો એક કામ કરો, આવો મૂર્તિઓ તમારે જોતો હોય ને તો મેં કીધું હોસ્પિટલમાં જાઓ, ત્યાં જ તમને આવો મળશે. નાકમાં બે નળિયું લગાડી લે. હા, માણસોને અત્યારના સમયમાં લડી જ લેવું છે. પછી મેં કીધું તમારે બીજો કેવો જોઈએ છે? તો મન કે એના મા બાપ હોય પણ એના મા બાપની યારે રહેતો ન હોય. મેં કીધું આવો છોકરો જોતો હોય ને તો મેં કીધું અનાથ આશ્રમમાં વયા જાઓ, ત્યાં આવો છોકરો તમને મળી જાય. હા હા, લોકોની પસંદગી અત્યારના સમયમાં એવી થતી જાય છે. એટલી વારમાં એ છોકરી મારી પાસે આવી એટલે મેં છોકરીને સાહજિક ભાવે પ્રશ્ન કર્યો. મેં કીધું બેન તારે કેવો મૂર્તિઓ જોઈએ? મને કે પિંક કલરનો. હા, આને કેમ સમજાવી કે આમાં કલર ન હોય બેન? એક બેનને હમણાં હોસ્પિટલમાં બરાબર દાખલ કર્યા હતા અને દાખલ કર્યા એ પછી ડૉક્ટર છે એમના ઘરનાની પાસે આવ્યો, એમના પતિની પાસે આવ્યો અને પતિને આવીને એણે કીધું કે તમારા ઘરના છે, તમારા પત્ની છે એ હવે 2 દિવસના મહેમાન છે. ત્યાં તો ઓલો કે કાંઈ વાંધો નહીં ડૉક્ટર સાહેબ 2 દી કાઢ લે હું અમે એ કે. હા, આટલા વરો કાઢ્યા હતી કે 2 દી કાઢવામાં અમને શું વાંધો? આવા લોકો થઈ ગયા જો અત્યારના સમયમાં. એક દિવસ એક બાપા છે ને બરાબર હોસ્પિટલમાં દાખલ કરેલા અને બાપા છે એ કોમામાં વયા ગયા. થોડા દિવસો સુધી હોસ્પિટલમાં રહ્યા, પછી પાછા ભાનમાં આવ્યા. એટલે ભાનમાં આવ્યા ને એટલે એને ડૉક્ટરને પૂછ્યું. એ કે ડૉક્ટર સાહેબ મને આટલા દિવસથી શું થયું હતું? એટલે ડૉક્ટર એને બહુ સરસ મજાનો જવાબ આપ્યો. એ કે દાદા તમને કાંઈ નહોતું થયું, તમારું નેટ વયું ગયું હતું. હા, અત્યારના ટાઈમની છોકરીઓની સાહેબ વાત જ શું કરવી. હમણાં એક છોકરી છે એ બરાબર શિયાળાની અંદર મોઢે આખો રૂમાલ બાંધીને જાતી હતી. ત્યાં બીજી છોકરીએ એને પ્રશ્ન કર્યો. એ કે તું આ શિયાળાની અંદર કાંઈ કે મોઢે બાંધીને જાશ? તો ઓલી છોકરીએ બહુ મજાનો જવાબ આપ્યો. એ કે ભારતમાં આપણે કે ઠંડી પડે ને તો લોકોના હોઠ અને ગાલ ફાટી જાય અને એ કે વિદેશમાં ઠંડી પડે તો એ લોકો રૂપાળા થઈ જાય, એટલે મારે બાંધવું પડે છે. હમણાંના દિવસમાં એકવાર અમારો મનિયો છે એ બરાબર અમારા જૂનાગઢમાં શક્કરબાગ જોવા આવ્યું. તો શક્કરબાગની અંદર આટો મારવા ગયો, બધાએ પ્રાણીઓને જોયા અને છેલ્લે સાપ પાસે પૂગ્યો. સાપ પાસે બરાબર પૂગ્યો ને સાપ છે એ ડાળી ઉપર લટકતો હતો. તો સાપને કહે છે કે આમ લટકવાથી હાઈટ ન વધે, મમ્મીને કે કોમ્પ્લેન પીવડાવે. સાપે પછી તો ધંધે લાગ્યો. એક દિવસ હું ક્લાસમાં બરાબર ભણાવતો હતો એટલે મેં છોકરાઓને પ્રશ્ન પૂછવાના ચાલુ કર્યા. એટલે મેં છોકરાને ઊભો કરીને પૂછ્યું, મેં કીધું હું તને જે પ્રશ્ન પૂછું એનો તું ફટાફટ જવાબ દેજે. તો છોકરો કે કાંઈ વાંધો નહીં સાહેબ. મેં કીધું બોલ ભારતની રાજધાનીનું નામ શું છે? મન કે સાહેબ ફટાફટ. આને કેમ પૂગવા આવા છોકરાઓને? હમણાં પતિ પત્ની છે એ બરાબર વાતો કરતા હતા એટલે પત્ની છે ને એણે એના પતિને કીધું. એ કે જો મારે મગજ બદલવાનું થાય ને તો એ કે હું તમારું મગજ લેવાનું પસંદ કરીશ. એટલે ઘરવાળો રાજી થઈ ગયો. એ કે એ બાને તું માને છો ને કે મારું મગજ છે એ બહુ વધારે સારું છે? ત્યાં તો ઓલીએ જવાબ આપ્યો કે ના, મારે એવું મગજ જોઈએ છે જેનો પહેલાં ક્યારેય ઉપયોગ ન થયો હોય. હા, બેનો છે એ ખરેખર અત્યારના સાહેબમાં બધાને ધંધે લગાડી દે સાહેબ. પણ જગો અમારો એક એવો અઘરો કે જ્યાં જાય ને ત્યાં બધી જગ્યાએ એને તકલીફો કરાવી હોય લોકોને. અમારો જગો છે એ એકય જગ્યાએ હચવાય નહીં સાહેબ. અને બરાબર એક દિવસ એને સ્કૂલમાં દાખલો લીધેલો અને સ્કૂલમાં દાખલા લીધા પછી રોજ સ્કૂલે જ પાછો આવતો રહીએ, સ્કૂલે જાય જ નહીં. થોડા દિવસ પછી એના બાપાએ એને પૂછ્યું, એ કે તું સ્કૂલે કાં નથી જાતો? ત્યારે જગાએ કીધું કે સ્કૂલે હું જાઉં છું પણ અહીંયા બધે મને ભગાડી દે છે. એના બાપા કે કેમ?
તો એ કે સ્કૂલવાળા એમ કે ગર્લ્સ સ્કૂલમાં તારું શું કામ છે? એક બેન છે એ બરાબર હમણાં એક દુકાને ગયા ને તો દુકાનવાળાને ખખડાવવાનું ચાલુ કર્યું. એ કે ભાઈ તમને શરમ નથી આવતી? દુકાનની અંદર આવા ખરાબ ચિત્રો રાખો છો. પછી તો દુકાનવાળા ભાઈએ કીધું એ કે બેન હરખું જુઓ એ અરીસો છે. કોકને હુકામ એને ધંધે લગાડો છો. એક બેન છે એ બરાબર દુકાનની અંદર ખરીદી કરવા જાય પણ કાંઈ લીએ નહીં. લીધા વગર પાછા એમને ઉતારીએ. એટલે એક દી દુકાનવાળો કંટાળ્યો અને દુકાનવાળાએ બેનને કીધું એ કે તમે બેન અમારી દુકાને રોજ આવો છો પણ કાંઈ લેતા નથી. એટલે બેને બહુ સરસ મજાનો જવાબ આપ્યો એમને. એ કે હું ભાઈ લઉં તો શું, પણ હું જ્યારે લઉં ને ત્યારે તમારું ધ્યાન નથી હોતું. પછી ખબર પડી કે બેન બઠવીને જતા હતા એટલા દીથી. એક દિવસ નિહાળમાં અમને એક માસ્તર ભણાવતા હતા. એટલે માસ્તરે છોકરાને પ્રશ્ન પૂછ્યો. એ કે ઊભો થા. છોકરાને ઊભો કર્યો. પછી છોકરાને એણે પ્રશ્ન પૂછ્યો. એ કે બોલ તારો બેસ્ટ ફ્રેન્ડ અને તારી ગર્લફ્રેન્ડ આ બે એકાને નદીમાં ડૂબતા હોય તો તું બેમાંથી કોને બચાવીશ? ત્યાં ઓલો છોકરો કે બેમાંથી એકાઈને નહીં બચાવું. તો સાહેબ કે કેમ? તો એ કે ઈ બે હારે કરતા હતા હું. હા. એક દિવસ એક ગામડાની અંદર ભીમાની ઘરવાળીને ડાકુ ઉપાડીને લઈ ગયા એટલે ભીમાને ખબર પડી. એટલે બધાએ ભીમાને કીધું કે જા તારી ઘરવાળીને છોડાવતો આવ. એટલે ભીમો છે એની ઘરવાળીને છોડાવવા હાટું નીકળો. એટલે ગામવાળાએ એને કીધું કે તું આમને એમ કાં જાશી કે કાંઈક ખાલી હાથે થોડુંક જવાય, કંઈક ભેગું લેતો જા. ભીમો 2 કિલો સફરજન લઈને ગયો. હમણાં 2 દારૂડિયા છે અંદરો અંદર વાતું કરતા હતા. એટલે પેલા દારૂડિયાએ કીધું એ કે હું ભૂલમાં 50 પૈસાનો સિક્કો ગળી ગયો છું. ત્યાં બીજો દારૂડિયો શું કે ખબર? એ કે કાંઈ વાંધો નહીં, અમે આઠાના અત્યારે હાલેસ ક્યાં. હમણાં એક દિવસ 2 દારૂડિયા છે એ બરાબર પોતાના ઘરની અંદર સૂતા હતા ત્યારે ભૂકંપ આવ્યો. એટલે પેલા દારૂડિયાએ બીજાને ઉઠાડ્યો કે ઉઠ કે આ ભૂકંપ આવ્યો છે. એ કે ભાગ જલ્દી, ખબર નથી પડતી. ત્યાં બીજો કે આપણું ક્યાં મકાન છે, આ તો ભાડાનું મકાન છે, ભલે ને પડી જાય. આને કોણ સમજાવે કે આ મકાન જો પડી જાય ને તો બેયનું રાશન કાર્ડમાંથી નામ નીકળી જાય. હા, પણ કીધું ને કે જેના નસીબ સારું હોય, જેનું નસીબ ચમકતું હોય ને સાહેબ, એને જીવનમાં ગમે સોપાન, ગમે પગથિયે, ગમે રસ્તે ચડે, એને હંમેશાના માટે સફળતા જ મળતી હોય. અને અમુક લોકો નસીબને એટલા ખરાબ હોય કે ગમે એટલા પ્રયત્ન કરે એને જિંદગીમાં નિષ્ફળતા જ મળે, એના સિવાય એને કંઈ મળે નહીં. એક ભાઈ છે એ બરાબર પંડિતજીને પોતાની કુંડળી બતાવવા માટે, પોતાનો હાથ બતાવવા માટે થઈને ગયા. એટલે પંડિતજીએ કીધું બોલો. એટલે આ ભાઈએ કીધું કે મને ડાબા હાથમાં ખંજોળ આવે. પંડિતજી કે બહુ સારા યોગ છે કે તમને લક્ષ્મી મળશે. થોડી વાર પછી ભાઈ કે મને ડાબા પગની અંદર ખંજોળ આવે. પંડિતજી કે બહુ સારો યોગ છે, તમને જીવનમાં ભોજન સારું મળશે. થોડીક વાર થઈ તો કે પંડિતજી મને પેટમાં ખંજોળ આવે. પછી તો પંડિતજીનો પિતો ગયો કે હાલતીનો થાત અને કે ખજવાડનો રોગ છે. એક ભાઈ છે હમણાં બરાબર પોતાની કુંડળી લઈને પંડિતજી પાસે ગયા અને પંડિતજીને એણે પૂછ્યું કે પંડિતજી હું જિંદગીમાં ગમે એટલી કોશિશ કરું, ગમે એટલો પ્રયત્ન કરું, મારો ક્યાંય મેળ નથી આવતો. પંડિતજી કે તારો મેળ નહીં આવે કે તારા કામ જ એવા નીચા છે. કે તો ભાઈ કે મારો ગુરુ ઉચ્ચ છે. પંડિતજી કે તારો ગુરુ ઉચ્ચ છો પણ તું નીચ છો એનું શું કરવું? હમણાં એક દિવસ એક છોકરી છે બરાબર એમના પપ્પા પાસે ગઈ અને એમના પપ્પા પાસે જઈને પછી એને કીધું કે પપ્પા હવેથી હું તમને ડેડી કહીને બોલાવીશ. એટલે એના પપ્પાને નવાઈ લાગી. એ કે અત્યાર સુધી તો તું મને પપ્પા કહીને બોલાવતી હતી, હવે અચાનક કેમ કે મને ડેડી કહીને બોલાવવા માંડી? તે કે હું પપ્પા કહું ને તો મારી લિપસ્ટિક વિખાઈ જાય, એટલા માટે હવે ડેડી કહેવા માંડ્યા. હા, જમાનો અત્યારના ટાઈમમાં બદલાતો જાય છે.
હમણાં એક દિવસ હું બરાબર ક્લાસની અંદર ભણાવતો હતો, તે એક છોકરો છે મારી પાસે એવો, મને કે સાહેબ એક પ્રશ્ન છે. મેં કીધું બોલને, કાંઈ વાંધો નહીં, શું પ્રશ્ન છે? મન કે બેનની લાગણી હોય, બરાબર? મેં કીધું હા. મન કે માની મમતા કહેવાય. મેં કીધું બરાબર. તો મન કે બાપની બાપતા કહેવાય. મેં કીધું ના કહેવાય. મન કે હજી એક પ્રશ્ન છે. મેં કીધું બોલને. મન કે સાહેબ 100 રનને શતક કહેવાય. મેં કીધું બરાબર. તો મન કે 200 રનને બતક કહેવાય. હા હા હા, એવા એવા પ્રશ્નો પૂછે આપણને અત્યારના ટાઈમમાં ગોટે ચડાવી દો. એવા એવા છોકરા પ્રશ્નો કરે છે. મને કે તપેલી છે એ ગમે એટલી ઠંડી હોય તોય મન કે તપેલી જ શું કામ કહેવાય? એક દિવસ હમણાં પતિ પત્ની છે એ બે ઘરે બેઠા હતા, ત્યાં બરાબર પતિના ફોનની અંદર મેસેજ આવ્યો. એટલે ઘરવાળીએ જોયો. એટલે ઘરવાળીએ પતિને પૂછ્યું, એ કે આ ભીખો પ્લમ્બર કોણ છે? એટલે ઓલા ભાઈએ કીધું કે મારો મિત્ર છે. ત્યાં ઘરવાળીએ કીધું કે પણ દોસ્તાર હોય તો બરાબર છે, આ એવું કા પૂછે જઈમાં કે નહીં? પછી ખબર પડ્યો કે આ ભીખા પ્લમ્બરની જગ્યાએ કોક બીજું જ આમાં રમત રમી ગયું હતું એમ. હમણાં એક દિવસ પતિ પત્ની છે એ બે અંદરો અંદર વાત કરતા હતા. એટલે પત્નીએ એની ઘરવાળાને પૂછ્યું, કે તમે ઇન્સ્ટાગ્રામની અંદર સ્ટેટસ રાખતા હોય છો કે ये तेरी जुल्फे जैसे रेशम की डोर, હાચું ને? ઘરવાળો કે હા હાચું. તો કે ઈ જ રેશમની ડોર દાળમાં આવે તો રાયડું હું કામ એને પાડતા હશો? હા, ઘણી વખત ઘરવાળા એવા ખાર ખાઈ જાય. હમણાંના ટાઈમમાં એક ઘરવાળો છે બરાબર, એક ભાઈ છે એના ઘરે જમવા બેઠો હતો, ત્યાં દાળ પીતો તો એની અંદર બરાબર ઘરવાળીનો વાળ આવ્યો. ત્યાં ઘરવાળીને એને કીધું કે અગલી બાર से કે मेरी थाली में बाल आया तो तुझे सजनी से गजनी बना दूंगा. પછી તો ઘરવાળી મુઠ્ઠીઓ વાળીને ભાઈ ગયો. હા, એટલે જ અધીર અમદાવાદી અને બધીર અમદાવાદીએ બહુ સરસ મજાની એક હઝલ જેને કહેવાય રજૂ કરી છે કે પરણીને પસ્તાય તો કેતો નહીં, પરણીને પસ્તાય તો કેતો નહીં, સામસામાં વાહનો અથડાય તો કેટો નહીં. પેલા તો કેટોટો કે ચંદ્રમુખી લાગે છે, પેલા તો કેટોટો કે ચંદ્રમુખી લાગે છે, અને હવે એના ઉપર ગ્રહણ દેખાય તો કેટો નહીં. પેલા તો કેતો તો કે પ્રેમ છે રેશમની ડોળી, પેલા તો કેટોટો કે પ્રેમ છે રેશમની ડોળી, અને હવે એના ઉપર કપડાં સુખવાય તો કેતો નહીં. પરણીને પસ્તાય તો કેતો નહીં. હા, જુઓ સાહેબ, દાંપત્ય જીવન છે ને, દાંપત્ય જીવન એ એક એવું સરસ મજાની આપણા જીવનની ઘટના છે. હું મારા જેટલા પણ કાર્યક્રમોની અંદર જાઉં તો મોટા ભાગે બધી જગ્યાએ વાત કરતો હોઉં. પતિ અને પત્ની છે ને એ બે વાયરના છેડા જેવા છે. જો એમાં સરખા છેડા છે એ હામાં ભેગા થઈ જાય ને તો જિંદગીમાં અજવાળા જ અજવાળા, અને જો બે વિરુદ્ધના છેડા ભેગા થઈ ગયા તો ભડાકા જ ભડાકા. હા, એમાં કંઈ ભેગું ન થાય બેયનું એકઈ જગ્યાએ, એવી તકલીફમાં મુકાઈ જાય. હા, એટલે પતિ પત્ની છે એ કેવા ઉદાહરણો છે કે એમાં કોઈ પછી બીજું ત્રીજું વ્યક્તિની વચ્ચે પડે તો હાલે નહીં. હમણાં હું બરાબર એક જગ્યાએ કાર્યક્રમની અંદર ગયો તો, તે એક ભાઈ મારી પાસે આવ્યા. મારી પાસે આવીને કે મને કે વિશાલભાઈ કે પતિ પત્નીનું એક્ઝામ્પલ આપો. એટલે વળી મેં એને કીધું, મેં કીધું પતિ છે ને, પતિ એ બોલપેનના ખોખા જેવો છે, અને પત્ની છે ને એ રિફિલ જેવી છે. ખોખા વગરની રિફિલ સારી ન લાગે, અને રિફિલ વગરનું ખોખું સારું ન લાગે. મન કે વિશાલભાઈ કે અમુક બોલપેનમાં તો 5-5 રિફિલ આવે. હા, બીજાને ગોટે ચડાવવાનું કામ અત્યારના ટાઈમમાં લોકો કરો. હમણાં એક ભાઈ બરાબર મારી પાસે આવ્યા, મારી પાસે આવીને મને કે વિશાલભાઈ કોઈ એવું કામ બતાવો જેમાં મહેનત બીજા કરે અને પૈસા આપણને મળે. કીધું હે? મન કે એવું કોઈ કામ બતાવો જેમાં મહેનત બીજા કરે ને પૈસા આપણને મળે. મેં તો એક કામ કર, સુલભ શૌચાલય ખોલ. આ એક જ એવી જગ્યા છે કે જ્યાં મહેનત બીજા કરે ને પૈસા આપણને મળે. એક બરાબર ગામડું ગામ
અને ગામની અંદર એક ડોહીમાં અને એનો દીકરો દેવો, આ બે રે. અને બરાબર ડોહીમાં ને પાડો વેચવાનો, એટલે એને છાપામાં જાહેરાત આપી અને પાડો લેવાવાળા બીજા ગામથી આવ્યા. એટલે આવીને એને ડોહીમાં ને પૂછ્યું, એ કે ડોહીમાં પાડો વેચવાનો છે? ત્યાં ડોહીમાં એ કીધું એ કે પાડો વેચવાનો છે પણ દેવો નથી. હા, ઓલા સામે વાળે ગોટે ચડી ગયા. ત્યાં તો પાડોશી છે એ દોઢા થતા આવ્યા. એ કે દેવો ન હોય તો કાંઈ નહીં, ઘરવાળી તો દેવાની છે ને. દેવા ભાઈ બોલ, દેવા ભાઈ બોલ. હા, એક દિવસ પતિ અને પત્ની એ બે અંદરો અંદર વાતો કરતા હતા. એટલે પત્ની છે ને એને એક પ્રશ્ન યાદ આવ્યો. એટલે એણે એના પતિને પૂછ્યું, એ કે તમે મારી યારે લગ્ન શું કામ કર્યા? ત્યાં એની ઘરવાળાએ એને જવાબ આપ્યો, એ કે મેં તો મસ્તીમાં કરી નાખ્યા. એટલે પછી પતિએ એને સામો પ્રશ્ન પૂછ્યો, એ કે તે મારી યારે શું કામ લગ્ન કર્યા? એટલે ઘરવાળીએ કીધું કે તમારી મસ્તી ઉતારવા. હા, ઓલાને પરસેવો વાર દીધો. આવા અનુભવો થતા હોય. એક દિવસ હમણાં હું પ્રોગ્રામ મારો પૂરો કરીને બરાબર ઘરે પૂગ્યો એટલે બરાબર મારી ઘરવાળી પાસે મેં પાણીનો ગ્લાસ માંગ્યો. ત્યાં ઘરવાળી મન કે આજ તો તમારા માટે મન કે મટર પનીર અને શાહી પુલાવ બનાવ્યો છે. મેં કીધું શું વાત છે? નામ સાંભળીને મોઢામાં પાણી આવી ગયું. મન કે ઈટ પીને કામ હલાવી લ્યો. હા, આમાં પુગાતું નથી હો સાહેબ અત્યારના સમયમાં કોઈને. હમણાં એક છોકરો ને છોકરી પાર્કમાં મળ્યા. તો પાર્કમાં મળીને બંને વાતો કરતા હતા. એટલે છોકરીએ કીધું, એ કે મારા પપ્પાએ મને આ વખતે એવી ધમકી આપી છે કે તું ભણવામાં નપાસ થઈશ ને તો તારા લગ્ન એ કે રિક્ષાવાળા એને કરી દઈશ. ત્યાં તો છોકરો રાજીના રેડ થઈ ગયો. એ કે મારા બાપા એવું કહેતા હતા કે તું નપાસ થઈને તો તને રિક્ષા લઈ દઈશ. બેયનો મેળ પડી ગયો. હા, કેવી વાતો અત્યારના સમયમાં લોકો કરતા થઈ ગયા છો. હમણાં એક છોકરી ને છોકરો બે વાત કરતા હતા. એટલે છોકરીએ બરાબર છોકરાને કીધું, એ કે હું તારા માટે થઈને જીવ આપી શકું, તારા માટે થઈને હું આગ ઉપર ચાલી શકું, તારા માટે થઈને હું ઝેર પી શકું. એટલે છોકરાએ કીધું, એ કે તું અત્યારે મને મળવા આવી શકીશ? ત્યાં છોકરી કે આટલા તડકામાં હું ન આવું. આજે તડકામાં નથી નીકળી શકતા એ તમારીમાં હું જીવ આપવાના. પણ આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ધન્યવાદ, આભાર. જય હિન્દ, વંદે માતરમ.